નવરાત્રીમાં પણ લોકોની બહુ બધી ફરમાઈશું કપડા મેચિંગ આખા પ્રોગ્રામમાં 3-4 વખત તો આવી જ જાય અને મને એવું લાગે છે કે કપડા મેચિંગ લાઈફ ટાઈમ માટે એ હિટ જ રહેશે એમ. મારે કપડા મેચિંગ મનડા મેચિંગ દલડા મેચિંગ કરવા છે, મારી મીઠુડી હારે મન મળે તો ભવના ફેરા ફરવા છે, મારી મીઠુડી હારે મન મળે તો ભવના ફેરા ફરવા છે. નમસ્કાર, વિશેષ વિથ દિનેશની વિશેષ રજૂઆત વિશેષ પોડકાસ્ટમાં એક એવા ગાયક સાથે મળવું છે કે જેમની સંઘર્ષભરી કહાની તમને પણ પ્રેરણા આપવાની છે. અમદાવાદ ગાંધીનગર, જેને આપણે એસજી હાઈવે તરીકે ઓળખીએ છીએ, એસજી હાઈવે ઉપર એક યુવાન રિક્ષા ચલાવે છે. રિક્ષા ચલાવીને ઘરનું ગુજરાન ચલાવે છે. રિક્ષામાં અલગ અલગ જાણીતા ગાયકોના ગીતો વગાડે છે અને સપનું પણ જુએ છે કે હું પણ ગાયક બનું. આ સમયગાળા દરમિયાન નવરાત્રિ પણ આવે, વર્ષમાં એક વખત નવરાત્રિ પણ આવતી હશે અને નવરાત્રિનું જ્યારે કોમર્શિયલાઇઝેશન થયું અને બહુ મોટા પાયે નવરાત્રિનું આયોજન થવા માંડ્યું એ પછી એસજી હાઈવેની આજુબાજુના વિસ્તારોમાં જ ગરબાનું આયોજન થતું હતું. એવા સમયે પણ બહુ મોટી મોટી ગાડીઓ એસજી હાઈવે ઉપરથી નીકળે અને ખેલૈયાઓ તૈયાર થઈને ગાડીમાં બેઠા હોય, પરિવાર સાથે પણ જતા હોય, બાજુમાંથી આ યુવાન રિક્ષા લઈને પણ નીકળતો હશે અને ત્યારે એને એવું લાગતું હશે કે આ ગાડીમાં જે ખેલૈયાઓ છે એ ખેલૈયાઓ જ્યાં ગરબે રમવા જતા હશે ત્યાં કદાચ હું જઈ શકું કે નહીં, મારી પાસે પાસ હોય તો હું પણ જાઉં, અથવા ક્યારેક હું ગાયક હોઉં ને આ લોકો, હું ગાતો હોઉં ને આ લોકો રમવા આવે તો. આ બધા સપના જોયા હશે, પરંતુ રિક્ષા ચલાવનાર યુવક સપના જોઈને કેટલી સ્પીડે જોઈ શકે, પણ આ યુવકે સ્પીડ ઘટાડીની સપના જોવાની વધારી દીધી. બુલેટ ટ્રેનની સ્પીડે સપના જોયા, ભલે રિક્ષા ચલાવતો હતો. આ યુવક એટલે ગુજરાતનો ખૂબ જાણીતો, ટૂંકારો એટલા માટે આપું છું જેમાં માન હોય છે, ગુજરાતનો ખૂબ જાણીતો ગાયક કૌશિક ભરવાડ મારી જોડે છે, એમની વાત કરું છું. આવું થયેલું ને બહુ બધું થયેલું જીવનમાં. આવું થયું હશે ને એસજી હાઈવે પર તમે જયારે રિક્ષા ચલાવતા હા ત્યારે નવરાત્રીમાં કદાચ આ પ્રકારે ગાડીઓમાં ખેલૈયાઓ જતા હશે ને તમને પણ વિચાર આવ્યો હશે, તમે પણ ક્યાંક પાસ માંગ્યા હશે, નહીં મળ્યા હોય તમને? હા, ઘણી વખત એવું બનતું અને મને ગાવા કરતા પહેલા જોવાનો અને સાંભળવાનો બહુ શોખ હતો એમ. ગાવાની પ્રેરણા તો પછી સમજો કે 2012 પછી વધી. એ પહેલા સાંભળવાનો, ગુજરાતના જાણીતા સિંગરોને માણવાનો અને રમવાનો, એટલે કે હુડો ટીટોળો બેહણી એ રમવાનો પણ બહુ શોખ હતો. તો પાસ ના મળતા એવું બનતું? પાસ ના મળતા, પણ એ સમયમાં સૌથી વધારે એસજીઆઈમાં ગરબા એટલે કર્ણાવતી, વાયમસી અને ગોકુલમાં થતા. તો ના મળતા તો ગમે એમ ઘૂસ મારીને જતા રહેતા, છેલ્લે તો એ થઈ જાય. પણ જીવનમાં જે થતું હોય સારું થતું હોય. હા, તમે ગાશો તો જ મજા આવશે. અને મોટા ભાગે શું તમારો પરિચય શરૂઆતમાં લોકો આપતા ત્યારે એવું કહેતા કપડા મેચિંગ કરવા છે, સોંગથી જે જાણીતા બન્યા છે એ કૌશિક ભરવાડને મળવું છે, પણ મને લાગે એ સમય નથી રહ્યો. હવે તો કૌશિક ભરવાડ કહીએ તોય લોકો ઓળખે છે. કપડા મેચિંગ પછી મારું એબીસીડી, કક્કો અને ગયા વર્ષે કપડા મેચિંગ ચાલ્યું હતું. આ વર્ષે ઓ મારી વાલી, જેના 7 મિલિયન ઉપર વ્યૂ આવ્યા છે, 1.5 લાખ પ્લસ રીલ્સો બની છે અને આ નવરાત્રીમાં સારામાં સારું સોંગ મારું એ ચાલ્યું છે. એ પણ સાંભળીએ, પણ કપડા મેચિંગ, હા બિલકુલ, મને લાગે એના વગર નહીં ચાલે અમને. હા, અને આ નવરાત્રીમાં પણ લોકોની બહુ બધી ફરમાઈશું કપડા મેચિંગ આખા પ્રોગ્રામમાં 3-4 વખત તો આવી જ જાય અને મને એવું લાગે છે કે કપડા મેચિંગ લાઈફ ટાઈમ માટે એ હિટ જ રહેશે એમ. મારે કપડા મેચિંગ મનડા મેચિંગ દલડા મેચિંગ કરવા છે, મારી મીઠુડી હારે મન મળે તો ભવના ફેરા ફરવા છે, મારી મીઠુડી હારે મન મળે તો ભવના ફેરા ફરવા છે. ઓકે, બીજું આ વખતે જે બહુ ટ્રેન્ડિંગમાં છે અને લોકો બહુ વખાણે છે એ ગીત પણ સાંભળ્યું. એ ગીતમાં એક લાઈન તો બહુ જૂની હતી, લે ફરર ફૂદડી ફરી લેને ફૂદડી, પણ એના શબ્દ જે પાછળના હતા એ નવા હતા. ઓ મારી વાલી, ઓ મારી વાલી રે, ભાઈબંધો મારા તારી કસમ ખવડાવે, કસમ કેમ તોડું ઓ કોયલ રાણી, ગર્લફ્રેન્ડ નહીં તું છે મારી ઘરવાળી, માયા તારી લાગી રે, સુતેલા અરમાનો મારા રે જાગે. મિત્રો, ચાહકો એટલો બધો વરસાદ વરસાવ્યો છે પ્રેમનો, અને આજે 28 તારીખે અમે રાત્રે અમારી ઓફિસમાં શૂટ કરી રહ્યા છીએ. નવરાત્રિ
નો દિવસ હોય એટલે જ્યાં ડોમ હશે ત્યાં લોકો પરફોર્મ કરશે. અને ત્યાં ગરબે રમશે. આજે વરસાદ પડ્યો હા એટલે આવતીકાલે જ્યારે એમનો જન્મદિવસ છે, જ્યારે તમે જુઓ ત્યારે જન્મદિવસ એટલે 29 તારીખ થઈ ચૂકી છે. એટલા માટે અમે રાત્રે બેસીને આ ઇન્ટરવ્યૂ કરી રહ્યા છીએ. અને આ ઇન્ટરવ્યૂ એટલા માટે કરવો જોઈએ રાત્રે પણ કે રાત દિવસ મહેનત કરી છે કલાકારે, અને એની પ્રેરણાદાયી કહાની મારે તમારા સુધી પહોંચાડવી છે. તમારો ઇન્ટરવ્યૂ એટલા માટે કરું છું કે બીજા અનેક યુવાનોને લાગશે કે કૌશિક ભરવાડે કર્યું ને તો હું પણ કરી શકું. હા અને ખાસ તો તમારા ફિલ્ડમાં જે લોકો આવવા માંગે છે, તો તમારો જન્મદિવસની શુભકામના પાઠવી છે. તો શરૂઆત ત્યાંથી જ કરીએ કે તમારો જન્મ ક્યાં અને કેવા પરિવારમાં થયો? મારો જન્મ 29 સપ્ટેમ્બર 1992 મારા મૂળ વતન આમ સાણંદ તાલુકાનું, બાવડાથી બહુ જ નજીક 4 કિલોમીટર બાવડાથી થાય, અને સાણંદથી થોડું વધારે દૂર થાય. સાણંદ તાલુકાનું ડરણ ગામ મારું મૂળ જન્મ સ્થળ છે. પછી હું 4 મહિનાનો હતો ને મારા મમ્મી પપ્પા મારા મોસાળમાં ચાચરાવાડી વાસણ આવી ગયા, અને હું નાનેથી મોટો મારા મોસાળમાં થયો છું. મારા ગામ કરતાં પણ વધારે પ્રેમ મને મારા મોસાળનો મળ્યો છે, કેમ કે મોટો જ ત્યાં થયો છું. વતન છે એ તો ભૂલવાનું જ નથી, પણ સૌથી વધારે મોસાળમાં. અને અત્યારે હાલ હું બાવડા રહું છું. અને એક સામાન્ય પરિવારમાંથી મારા પપ્પા, હું ભરવાડ સમાજમાંથી આવું છું, એટલે કે પશુપાલનનો અમારો મેન ધંધો, એટલે ગાયો ભેંસો રાખતા આજ પણ રાખીએ જ છીએ. જે છે એ તો ભૂલ્યા જ નથી અને ભૂલવાનું પણ નથી. તમારા પપ્પા તો નહીં કહેવાય, તમારા બાપા તમે શું કહો? કાકા કહો, એટલે આમ અમારે એ બાજુ કાકા કે, પપ્પાને કાકા કે એમ. તો તમારા ટૂંકમાં પપ્પાનું અથવા કાકાનું શું નામ છે? બાબુભાઈ કરમણભાઈ. ઓકે. તમારા માતાનું શું નામ છે? લીલાબેન. ઓકે. આ બંનેને આપણે યાદ કરે જ છે, તો મા અને બાપ વિશેના અનેક ગીતો લખાણા છે. હા, સાંભળીએ. હમણાં મેં દીકરી વિશે ગીત ગાયું, દીકરા વિશે ગીત ગાયું, અને ઘણા બધા લોકગીતો, રાહડા, લગ્ન ગીતો, માતાજીના ગીતો ગાયા. પણ મારા જીવનમાં એક એવી ઈચ્છા હતી કે મા વિશે મારું એકાદ ગીત થઈ જાય. ઘણી વખત આપણને જીવનમાં અફસોસ થતો હોય કે મારા મમ્મી હયાત છે ને હું મારે એવું ગીત ગાવું છે કે લોકો જોવે તો એમાં આંખમાં આંસુ આવી જાય. તો જાનકીબેન ગઢવી એમને સરસ મજાના શબ્દ લખ્યા છે, અને દિવાળી પછી પાંચમનું એ ગીત હું મારી પોતાની ચેનલમાં લોન્ચ કરવાનો છું. ગીતના શબ્દો એવા છે કે છે માનો છાયો જ્યાં સુધી સંતાનને કંઈ થાય નહીં, ભલે એક અક્ષર માનો તોય શબ્દથી વર્ણાય નહીં. ગઈને જ સંભળાવું. છે માનો છાયો જ્યાં સુધી સંતાનને કંઈ થાય નહીં, ભલે એક અક્ષર માનો તો એ શબ્દમાં વર્ણાય નહીં. એને ખૂટે નહીં કાંઈ જેના ઘરમાં હસતી હોય માં, એને મળે નહીં કાંઈ જેના ઘરમાં રડતી હોય માં. બહુ અદ્ભુત શબ્દો લખ્યા છે. અને આ થોડો મારો અવાજ, એટલે કે નવરાત્રીનો 7મો દિવસ છે આજે. આખા ગુજરાતમાં વરસાદના કારણે બાર, એટલે કે જે ઓપન નવરાત્રી થાય એ બંધ છે પાર્ટી પ્લોટની. એટલે આજે ઇન્ટરવ્યુ કરીએ, જો કે મારે કહેવાની જરૂર નથી, એટલે આવશે, બધા સાંભળશે, ખૂબ મજા આવશે. તમે કીધું કે જેની માં દુઃખી હોય, બરાબર ને, એ સુખી ના હોય એવું જ ના હોય. હા. આમ તો દરેક સમાજ, મોટાભાગના સમાજોમાં એવું છે કે આપણે ત્યાં વૃદ્ધાશ્રમ કોઈને પસંદ નથી. પણ ખાસ તો ભરવાડ સમાજ હોય, રબારી સમાજ હોય, જે જાડુ વરણ છે, માલધારી સમાજ છે, એમના મા બાપે તો ક્યારેય વૃદ્ધાશ્રમ જોયા જ નથી જોયા. અને હું તો ઓન સ્ટેજ કહેતો હોઉં છું કે મને એ વાતનો ગૌરવ છે કે હું જે સમાજમાંથી આવું છું, એક પણ મા બાપ એ સમાજના ક્યાંય મેં વૃદ્ધાશ્રમમાં જોયા નથી. મા બાપ પ્રત્યે કેટલી લાગણી અને કેટલો પ્રેમ આ સમાજને હોય છે, થોડુંક સમજવું છે. કારણ કે એ માલધારી સમાજની જે ખાસિયત છે ને, એના વિશે થોડી વાત કરો. બહુ બધો. અત્યારે સમજો કે મારું નામ છે, સતત મારે ઘરે રહેવાનું ના હોય. નામ નહોતું ત્યારે પણ, જ્યારે હું સિંગર નહોતો ત્યારે મને એવી સલાહ આપતા કે બેટા આપણે આ લાઈનમાં સફળ નહીં થઈ શકે, કેમ કે આ બહુ અઘરું છે. તો એમ કહેતા કે આપણે મહિને 5-6 હજાર રૂપિયા કમાઈને આપણું ઘરનું ગાડું ચાલે, એમ કે દેશી ભાષામાં, એ કરો એમ. આમાં પણ મને અંદરથી એમ જ હતું કે બસ આજ નહીં તો કાલ કંઈક જીવનમાં કંઈક કરવું છે એમ, અને મહેનતથી પરસેવો પાડીને કરવું છે.
તો એ ટાઈમે એવી સલાહ આપતા. આજે સલાહ આપે છે. એનું રીઝન એવું છે કે આજે દુનિયામાં દેશ વિદેશમાં, હમણાં હું લંડનમાં પણ જઈને આવ્યો, ગુજરાતમાં પણ અલગ અલગ જગ્યાએ મારા શો હોય. લંડન જઈને આવ્યા પછી દિલ્હીમાં શો હતો, ત્યાં પણ બહુ ગુજરાતીઓ છે. તો આજે એવી સલાહ હોય કે ગમે તે કરો, આપણાથી કોઈનું મતલબ દિલ ના દુભાવવું જોઈએ, અને કોઈનો ખોટું કરીને 1 રૂપિયો બી ઘરમાં ના આવવો જોઈએ. જો સુખી થવું હોય તો ભલે થોડા મોડા સુખી થશું, અને શું કહેવાય, થોડી તકલીફ પડશે, સંઘર્ષ કરશો, પણ કોઈને દુઃખી કરીને એવું શું કહેવાય, ધન પણ ભેગું ના કરવું જોઈએ કે જેથી આપણી પેઢી દુઃખી થાય. એટલે આ જે સંસ્કાર તમને મળે છે, હા, જે મા બાપ તરફથી, ને હું એક ઓવરઓલ તમારા સમાજની ખાસિયત સમજવા માંગુ છું કે મા બાપને જેમ ઉંમર થાય ને એ પછી વધારે તમે લાડ લડાવો છો. મેં સાંભળ્યું છે એમની બહુ કાળજી લેવામાં આવે છે. આખા સમાજની વાત છે, જેમાં રબારી સમાજ પણ આવે છે. હા, રબારી સમાજ. એ વાત કરો કે આખી જે પરંપરા છે ને એ કેવી છે? એ પરંપરામાં એ એક શું કહેવાય, એક ઉછેર જ એવો થતો હોય છે કે મા બાપ કદાચ દીકરાને કંઈક કહેતા હોય તો દીકરો એનો સાંભળવા માટે તૈયાર હોય, અને કંઈ એવા ઘરમાં નાના મોટા પેલું કહેવાય ને કે ઘર હોય તો પેલું વાસણ તો ખખડવાના જ છે, તો એવા બધા ઇસ્યુ થતા હોય. પણ કહેવાનો મતલબ કે દીકરો કોઈ દાડ એવું ના વિચારે કે મારા મા બાપ મારાથી જુદા થાય. જો કે પરંપરામાં ચાલતું આવું હતું કે મા બાપથી દીકરો જુદો થાય જ, પણ અમારામાં તો કેવું છે કે ઘરમાં વહુ આવ્યા પછી એની જવાબદારી વધારે વધી જાય. એ મા બાપને કંઈ કહેવાનું નહીં, તારે જવું હોય તો જતું રહેવાનું પિયરમાં, બાકી મારા મા બાપને કંઈ કહેવાનું નહીં, કેમ કે એમને આંખે પાટા બાંધીને અમને મોટા કર્યા છે. એ કેવી પરિસ્થિતિમાં અમને મોટા કર્યા અમને ખબર છે. એટલે કદાચ વહુ સાસુ સસરાથી બાજતી પણ હોય, પણ દીકરો એટલો મનથી મક્કમ હોય કે મારા મા બાપને કંઈ પણ કહેવાનું થતું નથી એમ. પણ હવે મારે આમ તો પ્રવાળ સમાજના મા બાપને નથી કહેતો, પણ હું એક ઓવરઓલ વાત કરું છું કે જ્યારે દીકરો એવું માને ને કે ભાઈ મારા મા બાપને કશું નહીં કહેવાનું, તો જે પુત્રવધુ છે, જે તમારા દીકરાને જે પરિણામ આવી છે, એ પણ કોઈકની દીકરી હોય છે, એ પણ દીકરી બનીને જ તમારે ત્યાં આવતી હોય છે. એટલે એના પણ અરમાનો હોય. એટલે પછી મને લાગે થોડું બેલેન્સ પણ કરવું. હા, ક્યારેક પછી જો એને ન સમજી શક્યો તો એ પણ પાછી કોકની માં છે, એ પણ આપણા જ સંતાનની માં હોવાની. એટલે મને લાગ્યું આપણે શેર કરીએ. ઘણી વાર એવું પણ થતું હોય. પણ એ કેવું છે કે એકબીજાને સમજીને રહેવું પડે. પછી આપણે એવું નથી કહેતા કે મા બાપને સાચવવામાં એના પણ મા બાપનું મહત્વ સમજાવવા માટે અમે વાતચીત કરી છે, અને પેલી પણ વાત એટલી જ મહત્વની છે, એટલા માટે મેં વાત શેર કરી છે. લાગતું છે કે ઇન્ટરવ્યુ જુદા પ્રકારનો છે, વિશેષ પોડકાસ્ટ એટલે મેં નામ આપ્યું છે બાળપણ જે તમારું છે. એટલે આમ ગરીબી શબ્દ તો નહીં વાપરીએ, કારણ કે માલધારી થોડો સમજતો હોય, મજબૂત, ખાધે પીધે સુખી હોય. ગરીબી જેવું મને લાગે આપણે કદાચ સમજવા માટે કહેતા હોઈએ છીએ. પણ કેવી પરિસ્થિતિ? બાળપણમાં હું 4થા ધોરણમાં ભણતો હતો, નદાણ. તો 4થા ધોરણમાં ભણતો, અને મારા પપ્પાને એ ટાઈમે ઓપરેશન કરાયેલું. હું ઘણા બધા ઇન્ટરવ્યુમાં બોલ્યો છું, એપન્ડિક્સનું. તો પછી ગાયો ભેંસો એ સામે હતી, એટલે પછી મને ચારવા માટે ઉતારી દીધો. ભણતર મારું ત્યાં જ પછી અધૂરું રહ્યું. તમે 4 ચોપડી જ ભણ્યા છો? હા, 4 ચોપડી બી ફેલ છું. પછી થોડા ટાઈમ મેં એ કર્યું, મેં ગાયો ભેંસોનું. પછી હું નોકરી લાગ્યો, તો 40 રૂપિયામાં 12 કલાક નોકરી કરી. પછી મેં કીધું આ નથી કરવાનું થતું આપણે જીવનમાં. પછી મામાના ત્યાં હું રહેવા આવ્યો. કેમ કે નોકરી શું કરી? નોકરી હું જે આપણે અત્યારે પ્લાસ્ટિકની બેગો થઈ ગઈ, જે પહેલા કંતાન આવતા, તો એમાં નોકરી કરતો હતો. પછી કાપડની કંપની હતી અહીંયા ચાચરાવાડી વાસણા, પ્રદીપ, ત્યાં નોકરી કરતો હતો. ત્યાં બેડશીટ ને એવું બધું બનતું. પછી હું રિક્ષા લાવ્યો, તો 2012 થી 2014-15 સુધી અમદાવાદ એસજી હાઈવે રિક્ષા ચલાવી મેં. નોકરી એટલે મજૂરી જ સમજુ? નોકરી એટલે ત્યાં આગળ જે આપણે આ શું કહેવાય, જે સોફાના કવર ને આવે ને એવું બધું બનતું, અને બેડશીટ કહેવાય એને, એમાં નોકરી. લેબર વર્ક. હા, લેબર વર્ક. વધારે કર્યું. પછી રિક્ષાનો એક સમયગાળો આવ્યો. હા, તમે અમદાવાદ ગાંધીનગર એટલે કે એસજી હાઈવે ઉજાલાથી ગોતા હું રિક્ષા ચલાવતો. એ કયા વર્ષે? એ 2012માં હું રિક્ષા લાવ્યો. 2012 થી 2015 સુધી મેં રિક્ષા ચલાવી. રિક્ષા તો આજે પણ છે. રિક્ષા સાચવી છે તમે? હા, છે ને. મારા મામાને ત્યાં મેં વચ્ચે પોસ્ટ પણ કરી હતી. એક બાજુ મારી ગાડી હતી, એક બાજુ રિક્ષા હતી. એટલે એ એટલા માટે સાચવી છે કે અહીંયા હતો, આજે અહીંયા છું.
તોય મને શું કહેવાય જમીનથી જોડાયેલ રહેવામાં વધારે રસ છે એમ. કઈ ગાડી છે ત્યાં? ઇનોવા. ઇનોવા છે. કઈ ગાડી લેવાનું સપનું છે? એ ટાઈમે તો કોઈ સપનું જે વ્યક્તિ હવે કયું છે? હવે કોઈ સપનું નથી. હવે તો બહુ બધી મહેનત કરી અને આખા ગુજરાતે મને એમ કહેવાય ને કે વધાવી લીધો છે એમ. એટલે હવે એવું કોઈ સપનું નથી. બસ પરિવાર સાથે શાંતિથી રહેવું છે અને ગુજરાતની જનતા મને આટલો બધો પ્રેમ કરે છે એમના માટે હું કંઈક હંમેશા માટે નવું લાવતો રહીશ અને પીરસતો રહીશ ને પબ્લિક મને સાંભળશે એવી આશા રાખું. રિક્ષા અને ઇનોવા બંને તમારી જોડે છે. હા. રિક્ષા પણ ચલાવીને હવે ઇનોવા પણ તમે ચલાવો છો. ઘણા અર્થમાં લોકો મોટાભાગે માનતા હોય છે કે જે મટીરિયલિસ્ટિકમાં જે ભૌતિક સુખો છે ને સાધનો એ માણસને સુખી કરે છે એવું માનતા હોઈએ છીએ. તમારો શું અનુભવ છે? ના, એવું હું નથી માનતો એમ કે ગાડી બંગલા જમીન જાયદાદ આ બધું હોય તો જ આપણે સુખી ગણાય એવું નહીં. સુખી તો ઝૂંપડામાં હોય તો મનથી સુખી હોઈએ. ધનથી કદાચ ના આવીએ તો ચાલે, પણ મનથી સુખી તો ઝૂંપડામાં આવીએ તો પણ 2 ટાઈમનો રોટલો મળે, શાંતિથી સુવા મળે. પછી ભલે ઝૂંપડીની ઉપરથી પાણી ટપકતું હોય ચોમાસામાં તો પણ મનથી સુખી રહેવું જરૂરી છે. રિક્ષા ચલાવતા ત્યારે વધારે ઊંઘવા મળતું હતું રાત્રે? ત્યારે હું રિક્ષા જ્યારે હું ચલાવતો ને ત્યારે દિનેશભાઈ એવું હતું કે મારી રિક્ષા કંપનીમાં બાંધેલી, એટલે સવારે મારે 4 વાગે ઉઠવાનું હોય. 4 થી સવારે 8 વાગ્યા સુધી કંપનીના લેબરને લઈ જતો લાવતો, પછી સાંજે 6 થી 8 એટલે બાકીનો જે વચ્ચેનો જે સમય હતો ને હું એસજી હાઈવે રિક્ષા ચલાવતો હતો. એ ટાઈમે તો એસજી હાઈવે 500-700 રૂપિયાનો ધંધો થાય અને ત્યાં આગળ હું જે કંપનીમાં રિક્ષા હતી ત્યાં આગળ 500-700 એટલે 1,000-1,500નો ધંધો 2012માં થઈ જતો એટલે બહુ કહેવાય મારા માટે એમ. જે વ્યક્તિ 40 રૂપિયામાં જેને નોકરી કરી હોય એ આટલી મોટી 1,500 રૂપિયા કમાય દિવસના, તો એ મહિનાના 1200 આવતા હોય ને રોજના 1,500 કમાય એટલે એ ખુશ જ હોય ને એમ. એટલે હું સમજવા માંગુ છું કે વહેલા ઉઠતા પણ પછી એ મહેનત કર્યા પછી રિક્ષા ચલાવ્યાનો થાક પણ રાત્રે બહુ મીઠી નીંદર આવતી? હા, બહુ મીઠી નીંદર આવતી. મોટી ગાડી છે અત્યારે કેવું વધારે આવે છે પણ હવે તો ઊંઘવા નથી મળતું. હવે ઊંઘવા નથી મળતું કેમ કે સતત પ્રોગ્રામ હોય, અલગ અલગ વિસ્તારમાં પ્રોગ્રામ હોય. ઘરે અમુક ટાઈમ તો 2 દિવસ 3 દિવસ જવાનું બી ના થતું હોય. એટલે એવું નથી કે ખાલી પૈસા કમાવા. ઘણી વખત કેવું હોય કે પ્રોગ્રામની આપણે ડેટ સળંગ બુક હોય અને વચ્ચે એકાદ ગેપ હોય તો આપણે ના લઈએ, પણ કોઈ ભલામણ આવતી હોય કે કરી દો ને એમનો છોકરો રીસાયેલો છે તો એમને તમને લાવવાની ઈચ્છા છે તો કરીએ તો કરી દઈએ એમ. એટલે વધારે થોડી દોડધામ થઈ ગઈ એમ. ક્યારેક એવું લાગે કે જે એકદમ ઓછું કંઈ હોય જીવનમાં, એટલે જેને માથાકૂટ શબ્દ વાપરીએ છીએ, એટલે બહુ નાની દુનિયા હોય અને એ માથાકૂટ ઓછી હોય, એ વધારે સુખ આપે છે? અથવા એવી ક્યાંક શાંતિની શોધ કરતા હો છો તમે? એવું લાગે ક્યારેક કે બધું જ છે? એવું લાગે. વિરાટ કોહલી અનુષ્કા તમે જુઓ કે ભાઈ ફરવા જવું તો લંડન જ જવું પડે છે. ના, મને અત્યારે એવું કાંઈ મને નથી લાગતું. એનું કારણ કે જે વ્યક્તિ રિક્ષા ચલાવતો એને ભગવાને આટલો બધો લોકોનો પ્રેમ મળે, શો સતત ચાલે છે મારા. હું હમણાં લંડન જઈને આવ્યો. જો મેં તો કોઈ દી વિચાર્યું નહોતું કે હું વિદેશ જઈશ અને આવું બધું થશે એમ લાઈફમાં. આટલી બધી સફળતા મળી જશે એવું ના વિચાર્યું હોય ને. સામાન્ય પરિવારમાંથી આવતો એક સામાન્ય માણસ આવું ના વિચારે. એટલે ભગવાને અત્યારે જે આપ્યું એમાં હું બહુ જ સંતોષ છું. ગાયક બનવાનો વિચાર પહેલી વાર ક્યારે આવ્યો? ગાયક બનવાનો હું પહેલા અમારા સમાજમાં લગ્ન ફંક્શન હોય તો બેન્ડ, એ સમયે બેન્ડનો જમાનો, તો 1-2 ગીત ગાઈ નાખું. પણ 1-2 ગીત ગાઉં તો પછી લોકોની અપેક્ષા હતી કે ના યાર તું સારું ગાય, બીજા બી 2-4 ગીતો ગાતો. એમ ધીમે પછી મને બી અંદરથી એવું લાગ્યું કે સારું આટલું બધું પબ્લિક કહે છે તો કંઈક હશે, તો મહેનત એમાં કરવા માંડ્યો. પહેલા હું શરૂઆતમાં જ્યારે મારી શરૂઆત થઈ ને તો 3 તાલીના, જે અમારા સમાજમાં 3 તાલી એટલે કે હુડો, એ જ બધા ગીતો ગાતો. પછી ધીમે 2 તાલીના ગરબા, અને હમણાં છેલ્લા 2-3 વર્ષથી તો નવરાત્રી કરું. એમાં જે 2024ની અને 2025ની નવરાત્રી, એ તો જો ઇન્સ્ટામાં એમાં તમે જોયું જ હશે કે કેટલું ક્રાઉડ હોય, કેટલો પબ્લિકનો પ્રેમ મળે, બધા શો હાઉસફુલ હોય. પાર્ટી પ્લોટમાં પબ્લિકને ઊભી રહેવાની જગ્યા ને મને પોતાના અંદરથી ટેન્શન હોય કે આટલી બધી પબ્લિક કંઈ બીજું ત્રીજું ના થઈ જાય એમ, ઝઘડા ઝુગડી ના થઈ જાય, કેમ કે પછી બહુ ઓવર પબ્લિક થાય એટલે એ પણ બીક લાગે એમ. એટલે આવું બધું. ઉડો સાંભળી? ઉડો 3 તાલી. પહેલા હું જે ગીતો ગાતો ને તો
એ પણ સાંભળીએ અને અત્યારે નવી પણ સાંભળીએ. અત્યારે બધું ટેકનોલોજી વાળું થઈ ગયું. પહેલાના મથુરામાં વાગી મોરલી, ગોકુળમાં કેમ રે વાયર ગુરાય રણ સોડજી, હો નાના હિંડોળે ભાઈ મારો જાંબુડો રડિયામણો રે, ઉબલી રે ને રે ગોરસ વાળી ગોપી, એ મારા વાડામાં લીલું ઘાસ ગૌધન ચારવાયાઓ ને. આ બધા ગીતો ખીમજીભાઈએ ગાયા, વનાભાઈએ ગાયા, એ બધા અમે સાંભળીને ગાતા. અત્યારે તો આખું, હમણાં મેં એક ગીત ગાયું હતું, ABCD માં અક્ષર જાજા રે, એમાં મને ગમે એક યુ, હું તારા રે નામનું ટેટુ પડાવું, માય વાઈફ માય લાઈફ એવું લખાવું, તું કેતો હું ગાડી પર એવું લખાવું, સોરી ગર્લ્સ માથા ભારે બૈરું છે મારું. આ ટેકનોલોજી પ્રમાણે શબ્દ આવી ગયા હતા. રાગે જ છે. હાથ ઉપર શું લખાયું છે? હાથ ઉપર આ સેંદૂર, મારા કુળદેવીનું નામ એટલે સિંધવાઈ. સિંધવાઈ, તે મારા કુળદેવી પણ છે. હા, મેં જોયું અહીંયા ઓફિસમાં આવીને મેં કીધું તમારા પણ કુળદેવી સિંધવાઈ છે, એટલે અમે શોર્ટમાં સિંદૂર લખાયું છે. તો યાદ કરીએ માને. હા, હમણાં મેં એક ગીત નવરાત્રીના 2 દિવસ પહેલા જ લોન્ચ કર્યું, અને મને અમુક હું ફ્રી ટાઈમમાં બેઠો હોય ને એટલે મને ઘણા બધા એવા વિચાર આવે કે મેં આવું કાંઈ નથી ગાયું તો આવું ગાઉં. અને અત્યારની જનરેશનને ધ્યાનમાં રાખીને પણ ગાઉં છું, પણ ઓલ્ડ, ખાસ કરીને ઓલ્ડ જેટલા ગીતો મેં ગાયા, એના રાગ એ બધા નવા શબ્દમાં ચાલ્યા. એ રાગ પછી હું સમજાઈશ એના શબ્દ કે અંધારું એ છવાયું યા કાયા ભલે, ચાંદલિયો ચમકે રે, એ દીવો થઈ તારે ચોક, નવલે ટાણે રે આંગણે અમારે રે, માતાજી આવો ને રમવાને તમે રાસ, માતાજી આવો ને રમવાને તમે રાસ. આ ઘટના એવી છે કે અંધારું છવાઈ ગયું છે આખા આબલે. મૂળ જે ગામડાની નવરાત્રી હોય, એક શેરી ગરબા થતા હોય, અહીંયા 18 આલમ માતાજીના ચોકમાં દીવો પૂરવા આવતા હોય, એવું મેં વિચારીને જ આ શબ્દ લખાયા હતા. મારા મિત્ર છે ગઢવી, એમને જોડે, કે આખા ગામના ચોકમાં બધા અલગ અલગ વરણ આવતા હોય, ત્યાં માતાજીને દીવો કરવાના, અંધારું છવાયું હોય, અંધારું છવાયું આખા આભલે, ચાંદલિયો ચમક્યો એટલે કે દીવો થઈ તારે ચોક, આંગણે અમારે માતાજી આવો ને રમવાને. એ પ્રકારના આખી ઘટના મનમાં રમતી હતી ને એ પ્રમાણે શબ્દો લખાય. તમે જ્યારે રિક્ષા ચલાવતા ને, તમે ખીમજી ભરવાડને પણ યાદ કર્યા છે. હા. એ વખતે કયા ગાયકોને વધારે સાંભળતા તમે? એ વખતે સૌરાષ્ટ્રમાં જતા રહીએ તો કીર્તિદાનભાઈ ગઢવી, ખીમજી ભરવાડ છે, પછી ભીખુદાનભાઈ ગઢવી છે, અને આ બાજુ ઉત્તર ગુજરાતમાં આવીએ આપણે તો ઉત્તર ગુજરાતમાં મણિરાજ બારોટથી માંડીને રાકેશ બારોટ, જિગ્નેશ કવિરાજ, કિંજલબેન દવે, તેજલબેન ઠાકોર, ગમનભાઈ સાંથલ, આ બધા સિંગરો 2010માં એમ કે એમનો દસકો હતો, દોર ચાલતો હતો, એટલે બધી બાજુનું સાંભળતા. આમ ટીમલીમાં જઈએ તો કમલેશભાઈ બારોટ, એટલે અલગ અલગ બધાને. અને આજે બધાને સાંભળું છું અને બધાનામાંથી થોડું થોડું કંઈક શીખું છું. જે કંઈ તમે શીખ્યા છો અને ધ્યાનમાં રાખીને, હા, એ બધાના જાણીતા ગીતો અથવા ગરબા? હા, બધાના ગીતો યાદ છે મને. શરૂઆત કરી. હા, કીર્તિભાઈનું તો સૌથી લોકપ્રિય ગીત લાડકી. ઓરે ઓ પારે વડા તું કાલે ઉડી જાજ રે, મારી હાટું રહી જાને આજની રાત, મારી લાડકીને મારી દીકરીને ખમ્મા ગણી માણરાજ. પછી જિગ્નેશભાઈનું તો ખજૂરીથી ફૂલ ગજરો તમારા હમ, રાકેશભાઈનું મારવા ઢોલાથી માંડીને. હા, યાદ કરી લઈએ. આ કિમજીભાઈના જે ભજનો હતા એમાં પેલું એક ગીત મને બહુ ગમતું હતું, શામળાજીના મેળે રણજણિયું ભેજણિયું વાગે. એ પછી મેં હમણાં એક ગીત ગાયું ને કે ઉબલી રે ને રે ગોરસ વાળી ગોપી, એ તારું કેતી જાને નો, તારું દેતી જાને નો, ઉબલી રે ને રે ગોરસ વાળી ગોપી.
આ બધા ગીતો બધા કલાકારને મેં બહુ સાંભળ્યા છે એમ. જિગ્નેશભાઈનું ગાવ જિગ્નેશભાઈના તમારા હમથી માંડીને કે લગભગ હમણાં સનેડા સુધી કાંઈ બાકી નહીં મૂક્યું લેટેસ્ટમાં. અને એમનું સૌથી વધારે ગીત મને મા વાળું ગીત બહુ ગમતું મને. સાંભળી. હા, હૈયું રે હે માળો માં તું દયાનો મીઠો દરિયો જો અમી વરસે આખડિયું માં વરસે હાડે મેં હુલિયો કે દાન કે જગ આખું તોલું તારી તોલે કોઈ ના આવે જો મારી જન્મની દેનારી મા મને તારી યાદ બહુ આવે. ગોપાલ ભરવાડને સાંભળો છે? હા, ગોપાલ ભરવાડને બી બહુ સાંભળ્યા છે. એ તો સમજો ને કે મારી શરૂઆત થઈ એ પછી અમે બધા જોડે સ્ટ્રગલ કરતા. અને એમનું હમણાં વાલા તો વાલપનું છે વાણ, પછી હમણાં એક બીજું બંગલા તારા પાકા પાયાના, એ મારા ખૂબ દિલના નજીકનો કલાકાર છે. અમે બે ફ્રેન્ડ છે એકદમ ખાસ નજીક. તો દિલથી ગાશો? અમે હમણાં એક શોમાં બંને જણા ગાયા હતા. એની 10-15 મિનિટ બધી રિંગટોનો જ ગાયા હતા અને એટલી બધી વાયરલ થઈ તો ઘણી બધી જગ્યાએ તો એવા ફોન આવે કે આપણે પ્રોગ્રામ કરો છે પણ બંનેને જોડે લાવે છે. તો મારે ડેટ કાલી હોય તો ગોપાલને ના હોય, ગોપાલને કાલી હોય તો મારે ના હોય, એવું થતું હોય. ગોપાલ ભરવાડનું આ ગીત હું દરેક પ્રોગ્રામમાં ગાઉં છું. છે બહુ જૂનું ગીત એ, પણ એમને હમણાં ગાયું હતું. વાલાયા તો વાલપનું છે વાણ એને પાર તું ઉતાર મારી આંખે ઉજાગરા દિને રાત ક્યાં રમી આયા કાન રાત લડી. રાજ ગઢવીને પણ આ બહુ ફળ્યું છે. હા, એમને બી બહુ ફળ્યું. એમને ડાયરામાં ગાયું હતું અને બહુ ફળ્યું એમને. કૌશિક ભરવાડ જાણીતા છે, પછી ગોપાલ ભરવાડ પણ એટલા જ જાણીતા છે ના નથી. પણ તમે જુઓ કે આ ગીત પછી મને રાજ ગાય છે, રાજને બેનિફિટ થાય છે. હા, એ વધારે બેનિફિટ એમને થઈ જાય છે. એટલે મને લાગે આમાં પણ નસીબ જેવું હોય છે તમારા ફિલ્ડમાં. હા, એટલે મહેનત મેચિંગ મને લાગે બહુ મોટું ઉદાહરણ છે. હા, એ બહુ મારી લાઈફનું બહુ મોટું ગીત છે. એટલે ઘણી વખત કેવું થતું હોય કે આપણે મહેનત કરતા હોઈએ એટલે સફળતા તો ધીમે ધીમે મળતી હોય, પણ અમુક વસ્તુ કિસ્મત, નસીબ અને કંઈક માતાજીની કૃપા, ચાહકનો પ્રેમ, મા બાપના આશીર્વાદ ઘણું બધું કામ કરતું હોય છે આમાં. તમારી કિસ્મત ક્યારે ખુલી એ વાત કરવી છે, કારણ કે આપણે કપડા મેચિંગની ભલે વાત કરીએ, મને લાગે એની પહેલા પણ એવી કંઈક ઘટનાઓ હશે. હા, જેને તમારી દ્રષ્ટિએ તમે ટર્નિંગ પોઈન્ટ માનતા જ હશો. અમે ભલે કપડા મેચિંગ માનતા હોય. એ પેલા ગોપાલ ભરવાડનું એકાદું ગીત સાંભળી લઈએ જે આપણે અટક્યા હતા. હા, ગોપાલ ભરવાડે અમે બેની મારી સાથે કેસેટ પણ આવી હતી અને આખો ટ્રેક કલાકનો, પહેલા નોનસ્ટોપનો જમાનો હતો, પણ એમનું એક ગીત હતું ભાઈબંધ ભાઈડાને કરાય નહીતર એકલા ફરાય મારો ભેરું મારી સાથ ના આવે રે કોઈ આચ ભાઈબંધ ભાઈડાને કરાય નહીતર એકલા ફરાય. અને પેલા આ જ રાગ ઉપર મેં ગાયું હતું અને પછી એમને આ રાગ ઉપર શબ્દ બદલ્યા. જિંદગી જલસાથી જીવી કાયમ મોજ કરી પૈસા વાપર્યા પાણી જેમ રૂપિયા ઉડાડ્યા જેમ તેમ ભેરું ભાઈબંધોની હારે મજા મોજ કરી. સફળ થયા પછી જૂના ભાઈબંધો ક્યાંક છૂટી જતા હોય છે? ના, મારા તો બધા નજીક જ છે. અને ગોપાલે ઘણા બધા ગીતો અમે બધા જોડે શો પણ કર્યા. આ મેં કીધું એમ કે રાગ પણ એને ગાવા હોય તો એના માટે છૂટી છે, કેમ કે મારા દિલના નજીક છે. અને તમારા ઘણા બધા મિત્રો છે. હા, એ બધાને આપણે યાદ નહીં કરી શકીએ, પણ તમારી કરિયરમાં એક પહેલો મિત્ર એવો કયો હતો કે જેને તમારી ગાયકીના ક્ષેત્રમાં તમને કાંગડી ચિંધી હોય? હા, એ હું જ્યારે રિક્ષા ચલાવતો ને ત્યારે મારી સાથે હેબતપુરના છે બળદેવભાઈ કરીને, એ રિક્ષા ચલાવતા હતા. તો મને પહેલી વખત એમના ગામમાં હેબતપુરમાં ગાવા લઈ ગયા. પ્રોગ્રામ બીજાનો હતો તો હું 2-4 ગીતો ગાયો ને તો પછી ત્યાંની બધી પબ્લિક એવું કીધું કે આપણે કાલે લગ્ન ગીત છે તો આ ભાઈ જ જોઈએ એમ. તો બીજા દિવસે બી લઈ ગયા. પછી બીજા દિવસે ગયો તો ભરતભાઈ સરતનભાઈ જે અત્યારે આપણી વચ્ચે નથી, એમને મારી પહેલી કેસેટ ઠાકર કરે ઠીક બનાવી. ત્યારે સીડીનો જમાનો હતો, યુટ્યુબ, સોશિયલ મીડિયા આવું કાંઈ જ નહીં, કેમ કે 1 GB ત્યારે 250 રૂપિયા મળતું, પછી ફ્રી થયું આ બધું. તો પહેલી કેસેટ એ બનાવી તો ત્યાંથી પબ્લિક ઓળખતી થઈ કે ભાઈ કૌશિક ભરવાડ કરીને કોઈ સિંગર
છે. પછી બીજી કેસેટ ઠાકર કરે ઠીક, 5 સ્ટાર કાનોડો જ્યારે આવ્યું ત્યાંથી મારી આખી લાઈફ બદલાઈ ગઈ એમ. પછી તો દોસ્ત મારો જીગરજાન, નક્કી મારું વાવાઝોડું આવે, ભાઈબંધી ભૂલાય ના, ઘણા બધા અઢળક આલ્બમો, દેવ હોય તો દહકો આવે. ઠાકર ઠીક કરે છે હા. એટલે લંડનની 5 સ્ટાર હોટલમાં તમે રોકાઈ શકો છો. હા. એટલે બધી જ વાતો આપણે આગળ કરીએ, પણ આ ગીતોને થોડા સાંભળવા છે. ઠાકર ઠીક કરે છે. એ ઠાકર કરે ઠીક કેવું હતું કે હું રિક્ષા ચલાવતો ને તો મને અંદરથી એવું હતું કે આપણે આવું જ નામ આપે, બધી રિક્ષા પાછળ લખેલું કે ઠાકર કરે ઠીક. તો પછી મેં કીધું અહીંયાથી જ આપણા જીવનમાં આગળ વધવું છે અને ઠાકર કંઈક ને કંઈક ઠીક કરશે. તો મને એ શબ્દ લખ્યા હતા ને તો એ મગજમાં એટલા નહોતા બેહતા, પણ હું જાતે લખીને ગયો હતો. એટલે આપણે આટલું ગાશું તોય પબ્લિક એક્સેપ્ટ કરશે. હે મારો ઠાકર કરે ઠીક, નથી કોઈની મને બીક, નથી કોઈની મને બીક, તાસે કાયમ મારી જીત. મારો ઠાકર કરે ઠીક, નથી કોઈની મને બીક. પછી 5 સ્ટાર કાનોડો. 5 સ્ટાર કાનોડો તો બોલો બોલો ને રાધા, બોલો રિહામણા ચમલીદા, તને મનાવે 5 સ્ટાર કાનોડો, એ તને મનાવે કુંવર કાનો, મેલી દે હવે રિહામણા. રાગેનો આ તો રમો રમો ગોવાળિયા રમો, મારગડો મેલીને. એટલે જીવનમાં અમુક રાગની પણ બહુ તાકાત હોય છે કે આપણને આ કપડા મેચિંગ નવ લખાયેલો બળિયાળિયું ભેળ એનું હતું. ઓ મારી વાલી એ પણ મણિરાજભાઈનું લે ફરર ફૂદડી વાળું ગીત હતું એનું. એટલે શબ્દ નવા આવી જાય અને રાગ જૂનો હોય તો પબ્લિક એને એ વાઇબ મળી જાય ને એટલે એક્સેપ્ટ કરતી હોય. એટલે તમારે ગમે તેવી ઢાળમાં પણ તમારી રિક્ષા આગળ વધી જ છે. હા. એટલે રાગ એટલે ટૂંકમાં જે ઢાળમાં તમે ગાયું તમને એક પ્રકારે ઢાળ મળ્યો. હા. દોડવું હતું ને ઢાળ મળ્યું આપણે કહીએ છીએ. ટોળા વિનતો આવે પણ સાંભળવું છે. હા. એની આજુબાજુમાં 2-3 ગીતો તમે પાછા યાદ. હા, દોસ્ત મારો જીગરજાન, જે દેવ પગલી ત્યારે રાઇટર એક્ટર હતા, સિંગર તો હમણાં. હા. તો એ મારો ખાસ મિત્ર હતો. મને કે આપણે આવું કઈ ગીત કરીએ. તો અમે ગીત કરવા જ્યારે સ્ટુડિયોમાં મયુરભાઈના ત્યાં ગયા, મયુરભાઈ અત્યારે આપણી વચ્ચે નથી, મયુર નાડિયા. તો ત્યારે મારા મનમાં એવું હતું કે આપણે પેલું દુનિયા ભલે રૂઠે આ દોસ્તી ના તૂટે આવું કંઈક કરીએ. કે દેવ પગલી પાછું આમ જિદ્દી બહુ, એ માને નહીં જલ્દી, મારો મિત્ર છે પણ મારું ના માને. તો એ ટાઈમે કે ના આપણે એવું નહીં, આપણે કંઈક કરીએ. તો લગભગ 9-10 દિવસ અમે એની પાછળ મહેનત કરી. તો ભાઈ જેવી ભાઈબંધી આ રીતે ગુનગુનાવતો. પછી મયુરભાઈ એનું થોડુંક કમ્પોઝ કર્યું, આખું ગીત બની ગયું. ભાઈ જેવી ભાઈબંધી આપણી રામ લખન જેવી, દુનિયા આખી જાણે છે કે નથી જેવી તેવી, દોસ્ત મારો જીગર જાન લાખો માં એક, તારી મારી ભાઈબંધીમાં નથી મતભેદ. તો એ 2016માં યુટ્યુબમાં લોન્ચ થયું ને તો એક એને અલગ વાઇબ હતી એમ, અલગ મ્યુઝિક આવેલું, ઇલેક્ટ્રોનિક મ્યુઝિક એ ટાઈમે નવું આવેલું. તો મયુરભાઈએ મ્યુઝિક બહુ સરસ આપ્યું. મને 3-4 વખત સ્ટુડિયોમાં ગાવા બોલાયો. કેમ મને સ્ટુડિયોનું નોલેજ એ ટાઈમે નહોતું. દેવભાઈએ 2-3 દિવસ એની પાછળ મહેનત કરીને શબ્દ લખ્યા અને બહુ 5 સ્ટાર કાનોડા પછી તો વન ડે 1 લાખ વ્યૂ આવ્યા. તો એ સમયે બહુ કહેવાતા, કેમ કે ત્યારે નેટ ફ્રી નહોતું એટલે જલ્દી પબ્લિક જોતી નથી. તો 1 લાખ વ્યૂ આવ્યા તો અમને તો એમ હતું કે અમારે તો 1 મિલિયન વ્યૂ આવી ગયા, એવી ફિલિંગ આવતી અંદરથી. અને ટોળા વિંધીને તમે આગળ વધ્યા છો, એ પણ સાંભળીએ. હા, એ બજારમાં આવે, ટોળા વિંધતો આવે. અનિલભાઈ પિન્ટુ અલગોદર, એ પણ અત્યારે સિંગર છે. પિન્ટુભાઈ ત્યારે સિંગર નતા. પછી સહારભાઈ, આ 3 જણાએ લખ્યું હતું. અને મારા દરેક ગીતો રહે ને એની પાછળ 2-3 જણની મહેનત હોય. કોઈ એક વ્યક્તિને, કેમ કે એક લાઈન કોઈ અલગ લખ્યું પણ એનાથી બેટર પાછળ કંઈક મળતું હોય તો મહેનત કરવામાં શું જાય. તો પછી બજારમાં આવે, ટોળા વિંધતો આવે, કોઈના બાપનું ના માને, નક્કી મારું વાવાઝોડું આવે. તો એ છોકરી ઉપર, એટલે વાવાઝોડું એટલે કે આપણે ગામના ચોરે બેઠા હોય તો કે ફલાણા ભાઈનું વાવાઝોડું નીકળ્યું. આ બેજ ઉપર બનાવેલું. મેં કીધું યાર આવું ગીત મારે નથી ગાવું એમ. ગઈએ તો આપણે ભાઈબંધી ઉપર આમ એટીટ્યુડ વાળી વસ્તુ કરે એમ કે આપણે બાઈ ઉપર ગીતને નહીં લઈ જાઉં. હા, એટલે મેં કીધું, મેં ચોખ્ખા શબ્દમાં કીધું, મેં કીધું આ બાઈ ઉપર નહીં, ભાઈ ઉપર સોંગ લઈ જવાનું થાય છે આપણે. તો પછી એના શબ્દ સહારભાઈએ અલગ અલગ આપ્યા. બજારમાં આવે એ ટોળા વિંધતો આવે,
કોઈના બાપનું નો માને, નક્કી મારું વાવાઝોડું આવે. દુશ્મન હોય ભલે 500,000 લડી લે ભાઈ મારો એકલો બજારમાં. આવા બધા શબ્દો હતા એના. આપણે 27મી તારીખે 28મી તારીખે તમારો ઇન્ટરવ્યુ શૂટ કરીએ છીએ એટલા માટે કે વાવાઝોડું આવ્યું વલસાડ બાજુ હા, અને અમદાવાદમાં વરસાદ પડ્યો. વરસાદ પડ્યો. એટલે જીવનમાં ગમે ત્યારે ગમે તે થાય. તો આ બધી જ વાતો આપણે સફળતાની કરી. તમારા જીવનમાં વાવાઝોડું આવ્યું એ પ્રકારની પરિસ્થિતિ તમારી કરિયરની શરૂઆતના દિવસોમાં કેવી આવી? ત્યારે કોઈ તમારો હાથ ન પકડતું હોય, તમને કોઈ ગાવાનો મોકો ના આપતું હોય, એના વિશે વાત કરો. એના વિશે વાવાઝોડા આવે. હા, એ વાવાઝોડાની વાત કરું ને તો માંથી બહાર નીકળવાનું છે ને, ઘણા લોકોને સફળ બનવું છે, બધા નથી બનતા. સફળ થવા માટે કેવું છે કે હું જ્યારે આ લાઈનમાં 2016 થી સતત આ લાઈનમાં, મતલબ પબ્લિક મને થોડી ઘણી ઓળખતી થઈ. તો એ ટાઈમે લાઈવ ડીજેનો નવો ટ્રેન્ડ આવેલો, તો હું ડીજે કરતો. તો ઘણી બધી જગ્યાએ તો શો મને મળે તો પછી અમુક પબ્લિક એવું કે આ તો રિંગટોન ગાય છે, આખા ગરબા કે આખા ગીતો ગાતો નથી. અને એ ટ્રેન્ડ કંઈક હું અલગ કરવા માંગતો હતો એમ. તો અત્યારે જો તમે 15 સેકન્ડની રીલ્સમાં આજે એ ટ્રેન્ડ ઊભો છે ને, ત્યાં જઈને ઊભો છે. 15 સેકન્ડની રીલ્સમાં લોકો ખુશ થઈ જાય છે. અને કદાચ આખું ગીત કેવું હશે ને, ઘણા બધાએ તો સાંભળ્યું નહીં હોય. કપડા મેચિંગ આખા ગીતથી કોઈને કાંઈ લેવા દેવા જ નથી. કપડા મેચિંગ, મનડા મેચિંગ, મીઠુડી હારે મન મળે તો ભવના ફેરા ફરવા છે. એટલે અમુક વસ્તુ એવી, તો હું એ ટાઈમે આ વસ્તુ કરતો 2016માં કે ભાઈ ઓછા સમયમાં મને માઇક મળ્યું છે તો ઝાઝા બધા ગીતો ગાઉં અને પબ્લિકને મોજ કરાવું, એન્જોય કરાવું, આવું વિચારતો. તો ત્યારે મને ઘણા બધા કહેતા કે યાર આ રિંગટોન છે, આ નહીં ચાલે, આમ તેમ. પણ બહુ બધું બધાનું સાંભળ્યું અને મગજમાં ઉતાર્યું. મગજ ઉપર શું કહેવાય, બરફ રાખી અને ચાલ્યા ધીમે ધીમે પાપા પગલી સફળતા મળી. આજે જે પણ કંઈ છું એ પબ્લિકના હિસાબે છું. નિષ્ફળતાઓ કેવી મળી સમજીએ? નિષ્ફળતા તો કેવા પ્રકારની? કારણ કે કીર્તિદાનભાઈ પણ અનેક વાર કહેતા હોય છે કે એવો સમય હતો કે કીર્તિદાન ગઢવીને સ્ટેજ ઉપર બેસવા ના મળે, સ્ટેજ ઉપર બેસવા મળે તો ગાવા ના મળે. એવું તો મારે થયેલું ને કે ઘણી વખત કેવું હોય કે એક સ્ટેજ ઉપર 4 સિંગર હોય તો આપણું નામ ના હોય તો સ્વાભાવિક છે આપણને માઇક મળે નહીં. જ્યારે માઇક મળે ત્યારે ઓડિયન્સ ના હોય. તો પછી સ્ટેજ ઉપર હવે ઓડિયન્સ ના હોય તો એકલા ગાવાનું મન ના થાય. પણ તોય માઇક મળે તો પછી એવું વિચારી કે ચલો ને કે કંઈક ગઈએ એમ. પણ મનથી કોઈ દિવસ હું હાર્યો નથી અને હારવું બી ના જોઈએ. કેમ કે તમારે કંઈક કરવું છે, તમારે આગળ વધવું છે તો મનથી મક્કમ રહેવું પડે. ટીકા કરવાવાળા ટીકા કરવાના છે, મેણા ટોણા મારવાવાળા મેણા ટોણા મારવાના છે. સ્ટુડિયોના બહુ ધક્કા ખાવા પડે એવું? હા, સ્ટુડિયોના મેં બહુ ધક્કા ખાધા. હું સ્ટુડિયોમાં ઘણી વખત તો 12, 2, 3, 4 કલાક બેસી રહેતો. સ્ટુડિયોની અંદર રેકોર્ડિંગ ચાલતું હોય તો ઘણા તો ઓળખતા ના હોય તો બહાર બેઠો હોય તો ઘણા એમ કે લો ને તમે ચા લઈ આવો ને, મારાથી સિનિયર કલાકાર બેઠા હોય. એટલે એવું બહુ બધું વેઠ્યું છે જીવનમાં. પણ એ વાતનો મને કોઈ અફસોસ નથી આજે. કયા કલાકારો માટે આ રીતે ન ખબર પડતા ચા લાવવાની થઈ હશે? અને તમારા માટે ઘણા બધા, જેને માન આપતા હોય એના માટે ઘણા બધા, એ હું નામ નહીં દઉં. ઘણા બધા કલાકારો, ઘણા બધા રાઇટરો જે સ્ટુડિયોમાં બેઠા હોય તો મને સ્ટુડિયોના ઓનર કહેતા હોય કે તમે જાઓ ને, ફ્રી છો તો ચા લઈ આવો નીચે જઈને. તો 4થા માળેથી નીચે જવાનું, ચા લાવવાની. પણ એ બધું મેં જોયું, બહુ બધું જીવનમાં ઉતાર્યું અને આજે બહુ કામમાં લાગે છે. લિફ્ટ વગર 4થા માળેથી આવવું જવાનું. હા, એ કેમ કે એ લગભગ એ ટાઈમે તો આટલું બધું ક્યાં હતું જ. અત્યારે તો જો કે દરેક જગ્યાએ લિફ્ટ ને બહુ જમાનો ફાસ્ટ થઈ ગયો. તમને લિફ્ટ કોને આપી મારે પૂછવું છે. એક તો આપણે ભરતભાઈ, પછી બીજા રાજુભાઈ, જેમને મારી દીજે દ્વારકા વાળો કેસેટ બનાવેલી. અત્યારે એ મારી જોડે જ છે. રાજુભાઈ ભરવાડ. એમની પોતાની યુટ્યુબ ચેનલ પણ છે, ન્યૂ શ્યામ ઓડિયો, રાધે શ્યામ. મારા બધા ગીતો મોસ્ટ ઓફ એમાં જ રિલીઝ થયેલા છે. એ આજ પણ મારા જોડે, મારા શોનું બધું એ જ સંભાળે છે. લિફ્ટ તમને મળી, આપણે લિફ્ટની વાત કરી છે. રાજુભાઈની ચેનલ માટે તમે જે ગાયું એ પણ સાંભળવું છે. પણ એક વાત ખાલી કરી લઉં કે જે લોકોએ તમને રિજેક્ટ કર્યા હતા, જે લોકોએ તમને સ્ટુડિયોમાં ઘણા કલાકો બેસાડીને પછી કોઈ કારણોસર એમના ઈરાદો નહીં હોય ઘણી વાર, પણ તમે સફળ ના હોય તો તમારું ઘણી વખત કેવું હોય કે આપણું નામ ના હોય, આપણને એટલો આપણો ફેન ફોલોઈંગ એટલે કે ચાહક વર્ગ ના હોય તો હા, તો એમની પણ હવે ઘણા બધા સ્ટુડિયોમાં ધારો કે મારું 4 થી 7 રેકોર્ડિંગ ગોઠવ્યું હોય તો કોઈ એવા કલાકાર
ઉતાવળમાં આવે કે યાર મારે ફટાફટ જવાનું છે, કૌશિકભાઈનું લેટ કરી દો ને, કંઈ નહીં, કરી દો ને, એમનું કરી દો. એમાં હું, આપણે તો આમ થાય એ ટાઈમે ફ્રી હતા એટલે ટાઈમ કંઈ નહીં, એમ સિનિયર છે આપણાથી તો કરી દો, એમનું કરી દો. એવું પણ જીવનમાં બનેલું છે મારા. આપણે નામ લેવાની જરૂર નથી, પણ કેટલાક સ્ટુડિયોમાં તમને ગાવાનો મોકો ના મળ્યો? હા, ઘણી બધી જગ્યાએ સ્ટુડિયોમાં તમને ગાવા માટે ઇન્વિટેશન સામેથી મળે છે? ઘણા બધા સ્ટુડિયો વાળાએ મને એવું કીધું કે આ પોસિબલ નથી તમારા માટે, કેમ કે મને સ્ટુડિયોનું જ્ઞાન જ નહોતું અને હું એ પાછો ભણેલો નહીં. વાંચવાનું હોય તો એ મને મારા શબ્દો દુખલા એવી વાત હતી. પછી આ મોબાઈલ જ્યારથી આવ્યો ને પછી એમાં ધીમે ધીમે બધું શીખ્યું. અત્યારે તો હું ટાઈપિંગ કરતો હોય તો ગમે એવું ઇંગ્લિશમાં હોય તો હું પોતે ટાઈપિંગ કરી શકું છું. એ પણ એમ હું વધારે પડતું, કેમ કે ચોથા ધોરણમાં એ ટાઈમે હિન્દી જ આવતું, ઇંગ્લિશ આવતું ને હું જ્યારે ભણતો ત્યારે. પણ અત્યારે એ જનરલ નોલેજ મેળવ્યું છે પબ્લિક વચ્ચેથી. બિલકુલ. અને એવું હું તમે એ સમજવા માંગુ છું જે સ્ટુડિયોમાં તમને મોકો ના મળ્યો, હા, એ સ્ટુડિયોના દરવાજા આજે તમારા માટે ખુલ્લા છે? હા, અત્યારે લગભગ કોઈ એવો સ્ટુડિયો નથી કે હું કદાચ જેમ આપણે અત્યારે ઇન્ટરવ્યુ કરી રહ્યા છીએ, મારો શો કેન્સલ થયો વરસાદના કારણે ને આપણે આ ઇન્ટરવ્યુ કરવાનું થયું, એમ કદાચ 4 વાગે ફોન કરું કે ભાઈ રેકોર્ડિંગ કરવાનું છે, કોઈ શ્રદ્ધાંજલિનું ગીત હોય કે કોઈ એવું અર્જન્ટ વસ્તુ હોય કોઈ, તો થઈ જાય. અને સાંજે 4 વાગે રેકોર્ડિંગ કર્યું તો રાતે 12 વાગે માસ્ટરે મળી જાય. એ પ્રેમ છે. તમે માસ્ટર હજુ બની રહ્યા છો? કારણ કે તમે માનો ના, હું સાંભળીને શીખી રહ્યા છો. હા, શીખું છું. બની રહ્યા છો. પણ તમારા જીવનમાં કોણ માસ્ટર છે કે જે સૌથી બેસ્ટ માસ્ટર હોય જીવનનો? તો હું એવું માનું છું કે સમય. કેમ કે સમય સારો હોય ને તો બધાય તમારી આજુબાજુ હોય દિનેશભાઈ, પણ જ્યારે સમય ના હોય ને ત્યારે કોઈ ના હોય. અત્યારે સમજો કે નવરાત્રિ ચાલે છે, પાસ માટે એટલા બધા લોકોના ફોન આવે, બરોબર, અર્જુન ભૂતિએ મારો પાસ પડે બિચારો કેટલો ડર. અને ત્યાં જો સીએમ આવ્યા છે, હા, કાલે કમાભાઈ પણ ત્યાં હતા, કોઠારીયાવાળા. હા, તો હર્ષંઘવી પણ હતા એમ. તો અર્જુનભાઈ એમને વેલકમ કરે છે. એટલે એ સમય છે ને, સમયથી કેટલો મોટો સમય છે. કમાભાઈને આપણે દિવ્યાંગ માનીએ છીએ, હા, પણ એ કીર્તિભાઈએ કમાભાઈનો હાથ પકડ્યો. હા, એ વિદેશ સુધીની સફર કરીને આવ્યા. અને એ જ કમાભાઈ કાલે હર્ષંઘવીના ખભા પર હાથ મૂકી શકે એ પરિસ્થિતિમાં આપણે જોયા છે. અને એ જ કમાભાઈને આમ લઈને આવે છે આયોજક. હા, એટલે સમયની વાત. સમયથી વધારે કાંઈ છે ને. એને હું પહેલા પણ એક ઇન્ટરવ્યુમાં બોલ્યો હતો કે હું સમયને બહુ માન આપું છું. જેમ કે મને જે સમય મળ્યો એ સમયનો પૂરેપૂરો સદઉપયોગ કરવાનો થાય છે. કેમ કે સમયને તમે માન નહીં આપો ને તો પછી સમય પણ તમને સમય નહીં આપે. તમારો સમય નતો ત્યારે કેવા અનુભવ થયા છે? બહુ બધા. સમય નતો ત્યારે ઘણી વખત તો સ્ટેજ ઉપરથી લોકો હાથ ઝાલીને ઉતારી બી દેતા કે ભાઈ હવે આ તારું કામ નથી. ઠીક છે, આજે એ જ કૌશિક ભરવાડ છે કે જે 10-12 વર્ષ પહેલા કંઈ નતા. અને હું આજ બી એવું મનથી ક્યારે કોઈ, કેમ કે મારો સમય જ નતો તો પછી મને હાથ ચાલીને ઉતારી દે ને માયક બી ના મળે ને. નહીં, પણ આ સવાલ મેં એટલા માટે કર્યો કે હવે અગત્યનો સવાલ કરું છું. તમે કીધું ને કે તમે સમયને ઓળખો છો, તો તમારો જયારે સમય આવ્યો ને ત્યારે તમે શું કાળજી લીધી? મારો જ્યારે સમય આવ્યો ત્યારે મેં બહુ બધી કાળજી અને ઘણું બધું શું કહેવાય પેલું બી રાખું છું કે ભાઈ આપણો સમય નતો ત્યારે ઘણા બધા, અત્યારે બી આટલા બધા ગીતો ચાલે, આટલું બધું પબ્લિકનો પ્રેમ મળે છે, લોકચાહના, બરોબર. તો પણ અમુક ઘણા માણસો એવા હોય કે અમુકને એટલો બધો હમ હોય, એટીટ્યુડ હોય, તો અમુક હોય એવા કે ઇગ્નોર કરતા હોય. પણ હું તો કેવું, હું હંમેશા જમીનથી જોડાયેલો માણસ છું. મારા મનમાં ક્યારેય કોઈ એટીટ્યુડ કે એવી કોઈ વાત નહીં. તમે મારા શો બી જોજો, હું ગમે ત્યારે હું ગમે તેવી પરિસ્થિતિમાં હોઉં, ઊભું રહેવાની પરિસ્થિતિ ના આવે તો કદાચ કોઈ એવું કીધું કે ફોટો પડી જાય, સર કરતા હોય તો એનો શું વાંધો, એક ફોટો પડાવવામાં આપણું શું ખાટું મોરું થઈ જવાનું. એટલે હું એક ડાઉન ટુ અર્થ, અને ભગવાને મને જે સમય આપ્યો છે એ પબ્લિકના લીધે તો હું છું એમ, એટલે એનો પૂરેપૂરો સદુપયોગ કરવા માંગુ છું. કૌશિકભાઈના ઇન્ટરવ્યુ હજુ ચાલી રહ્યો છે, આપણને બહુ શીખવા મળી રહ્યું છે. અને હંમેશા હું કહું છું કે જ્યારે કૌશિકભાઈની વાત આવે ત્યારે કીર્તિદાનભાઈને આપણે યાદ કરીએ છીએ અને આપણે કમાભાઈને યાદ કરીએ છીએ. ક થી જેનું નામ શરૂ થતું હોય ને એ લોકો સફળતા એક જુદા પ્રકારની મેળવતા હોય છે. કોઠારીયાવાળા કમાભાઈમાંથી આપણને એક બહુ મને લાગે શીખવા મળે છે. ઘણા લોકો આજે તમે જુઓ કે જીપીએસસીની પરીક્ષા એટલે કે મામલતદાર બનવું છે,
ચીફ ઓફિસર બનવું છે અને યુપીએસસીની પરીક્ષા આપીને કોઈને કલેક્ટર બનવું છે, 100%. કોઈને આઈપીએસ પણ બનવું છે એટલે જીપીએસસી આપે છે, કોઈને પીઆઈ બનવું છે એટલે પરીક્ષા આપે છે. સફળતા ના મળે તો હતાશ થાય છે. એટલે સમજવાની વાત એ છે કે કોઠારીયાવાળા કમાભાઈ જે કીર્તિભાઈ નિમિત્ત બન્યા છે, કીર્તિભાઈ પોતે માને છે હું તો દિનેશ નિમિત્ત બન્યો છું, એની પહેલા પણ એ માણસ આ જગ્યા ઉપર આવીને બીજાના અનેક ડાયરામાં એ માણસ ડાન્સ કરતો. તો કીર્તિભાઈ જેનો હાથ પકડે છે, આંગળી પકડે છે, એ કમાભાઈને આપણે હર્ષંઘવીના ખભેમાં હાથ મૂકીને કાલ નાચતો જોયો છે. એટલે કલેક્ટર ન બની શકો તો ચિંતા ના કરતા. આઈપીએસ જેને સલામ કરે છે ને, રાજ્યનો પોલીસ વડા પણ જેને સલામ કરે એવા ગૃહમંત્રીના ખભે હાથ મૂકવાની આપણી તાકાત છે ના. એ કમાભાઈ કોઠારીયાવાળા મૂકી શકે છે. એટલે સમય બલવાન છે અને ઉપરવાળાએ તમારા માટે જે સમય નક્કી કર્યો છે એ સમય થશે તો એનો તમે સ્વીકાર કરી લો. અમારી અલ્ટિમેટલી ચર્ચા એ છે કે આઈપીએસ નહીં બનવાનો અફસોસ ના રાખશો. 100%. કમાભાઈ ક્યાં ભણવા ગયા છે? તમે તો 4 ચોપડી ભણ્યા છો ને, એને તો આપણે દિવ્યાંગ કહીએ છીએ. અને છેલ્લા મેં કીર્તિભાઈના ત્યાં દિવાળી પહેલા મળ્યા તો ઉચ્ચારણ તમે જુઓ ને કમાભાઈના, ચોખ્ખું બોલવા માંડ્યા. એનામાં એક સમજણ આવી છે. એ લોકો વચ્ચે રહે એટલે ત્યાંથી પછી એમને બી શું કહેવાય, એમનું આખું નેચરથી માંડીને બધું ચેન્જ કરી દીધું છે. તમારી લાઈફ ચેન્જ ક્યારે થઈ? મારી લાઈફ 2017 પછી, અને મને થોડી ઘણી સફળતા મળી, પાછો કોરોના આવી ગયો. તો કોરોનામાં પાછા લોકો એવું કે એ ટાઈમે આ વાવાઝોડું ગીત જોરદાર ચાલતું. તો મને એમ હતું કે આ વખતે તો લગ્ન સિઝન આપણી 5-6 મહિના ધમધમાઈને રહેશે જ. તો કોરોના આવ્યો તો કે હવે તો માર્કેટ ડાઉન થશે. પણ જીવનમાં ક્યારેય ઘણી બધી પરિસ્થિતિ આપણા જીવનમાં એટલે બનતી હોય કે તમે એનાથી કંઈક અપ જવાના હોય. કોરોના આવ્યો તો ઘણા બધા એવું કીધું હતું મને કે હવે તો માંડ તમારું ગીત મસ્ત ચાલતું હતું, કોરોના આવ્યો એટલે હવે શાંતિથી ઘરે ઊંઘી રહો. પણ પછી એવો સમય આવ્યો ગયા વર્ષે, કપડાં મેચિંગ, જે આટલા બધા ગીતો ચાલ્યા નથી નોંધ લેવાય. એ આખા વર્લ્ડ વાઇઝ જ્યાં જ્યાં ગુજરાતી વસે છે ત્યાં જોકે આ વખતે તો અમેરિકાના વિઝા મને નથી મળ્યા, કારણ કે અમેરિકા બી જઈ આવ્યો હોત, લંડન તો હું જઈ આવ્યો. એટલે કપડા મેચિંગથી આખી અલગ મને શું કહેવાય હાઇટ મળી એ સોંગથી. અને એ પછી મારા એક વર્ષમાં 6 થી 7 આલ્બમ ચાલ્યા. એબીસીડી તો કપડા મેચિંગ કરતા વધારે વ્યૂ છે એના, 60-70 મિલિયન વ્યૂ છે. કપડા મેચિંગ 50 મિલિયન અને 60-70 મિલિયન. એબીસીડી પછી કક્કો આવ્યું. તો એ જે નાના નાના ભૂલકાઓ હતા, કમળનો કન, એ ચાહક વધી ગયો. પછી પાછું વેકેશન આવ્યું મામા ભાણા વાળું. હમણાં હું ગીત નવું લઈને આવ્યું છું, વિટામિન યુ. દિલના ડોક્ટરે જણાવ્યું છે વિટામિન યુ ની કમી છે. એટલે આવું બધું નવું નવું. હવે એક કેવું છે કે ગ્રીપ પકડાઈ જાય છે કે પબ્લિકને આ જ ગમશે, આપણે આ જ પીરસવાનું છે. તમે 4 ચોપડી નાપાસ છો. હા. કક્કો આવડે છે આખો? તો જ બોલાવડું. કક્કો મને નહીં આવડતો, પણ મારા ગીતથી ઘણા બધા છોકરાઓ ઘણા તો ફોન કરીને મને કહેતા હોય કે મારા છોકરાને કક્કો નતો આવડતો, સારું તમે ગીત બનાવ્યું કે કક્કો ને એબીસીડી બધું શીખી ગયો. પછી લોકો કોમેન્ટ કરતા કે હવે ઘડિયાળ લાવજો, ના લાવજો ને તે લાવજો. એબીસીડી આખી આવડે? એબીસીડી મને હવે હું ભણે છું બહુ ઓછું, એટલે કદાચ 1-2 અક્ષર છૂટી જાય એમ. શું વાત છે મિત્રો, સવાલ એટલા માટે છે, જો કક્કો મને નથી આવડતો, તમે જો પૂછો ને તો ત્યાં મિસ્ટેક કરીશ. એબીસીડી આવડે છે તો કક્કો ના આવડે તો આવડો જ જોઈએ આપણે. નહીતર લોકો એવું કહે છે, જોયું કૌશિકભાઈ નતો આવડતો ને કક્કો, મને ભણવાનું ના કહેશો. હા, એવું કે ભણવું જ જોઈએ, ભણવું જોઈએ જીવનમાં. અને તમે ભણવાની વાત કરીને એટલે હું ભણ્યો તો નથી, એટલે હું કોઈને સલાહ તો ના જ આપી શકું. જીવનમાં ભણવું ખૂબ જરૂરી છે, ખૂબ અગત્ય છે. અને અત્યારે ટેકનોલોજીનો જમાનો છે. પણ છોકરાને હવે સમજો ડોક્ટર બનવું હોય ને આપણે એને એન્જિનિયરનું ભણાવીએ તો કોઈ મતલબ જ નથી. એટલે જે સંતાનને જે ગમતું હોય ને એ ભણાવવું જરૂરી. જેમ કે હવે હું છું બરોબર, હું ભલે ભણ્યો નથી પણ મારો મૂળ જીવ હતો સંગીત લાગતો. એટલે હવે હું ગમે એટલું ભણ્યો હોત તો હું કલાકાર જ બનવાનો હતો ને. એટલે અમુક વસ્તુ ભણતર જીવનમાં જરૂરી, પણ એને જે અમુક છૂટ આપવી કે ભાઈ એને જે ગમે છે, કે ધારો કે એને પોલીસની તૈયારી કરવી હોય બરોબર, અને આપણે એને પછી એમ કે ડોક્ટરનું તું ભણ, તો એ કોઈ મતલબ જ નથી. એટલે અમુક સંતાનને ગમતું ભણાવવું બી જરૂરી છે એમ.
કૌશિકભાઈના કિસ્સામાંથી બે વાતો શીખવા મળે છે. જો તમને કક્કો ના આવડતો હોય, તમને એબીસીડી ના આવડતી હોય, એનો મતલબ તમે ભણવામાં જો થોડા એવરેજ હોય તો ચિંતા ના કરતા. રિક્ષા લઈને નીકળેલો માણસ આજે બહુ સારી એવરેજની ગાડી ચલાવી શકે છે, એ પરિસ્થિતિમાં પહોંચ્યા છે. પણ સામે મા બાપને પણ એવું કેવું છે કે તમે તમારી અપેક્ષાઓ, તમારા સપનાઓ તમારા બાળકો પર થોપી ના દેતા અને તમારો કક્કો સાચો છે એવું માની ના લેતા. મા બાપને એમ અમારો જ કક્કો સાચો એવું ના કરતા. લગ્ન ગીત સાંભળી? હા, લગ્ન ગીતો મેં જેટલા ગાયા ને દિનેશભાઈ, જૂના, એ બધા, અને એ વચ્ચે એવો પેલો દોર આવેલો ટિકટોક વાળો, તો એમાં તો બિલિયનમાં કૌશિક ભરવાડ હેશટેગ સર્ચ મારો ને એના મેં સ્ક્રીનશોટ બી પાડેલો મારા ફોનમાં, બિલિયનમાં હેશટેગ હતા. એમાં પેલું ગીત મેં હતું પિક્ચરનું, ત્યાંથી તો મને જસવંત ગાંગાણી સાહેબ બી મળ્યા. મન સાઈબાની મેડીએ હો, તુજને પરણીને લઈ જાવું મારી મેડીએ, ઓ સાઈબા હવે મૈયરિયામાં મનડું નથી લાગતું, અરે ઓ ગોપાલ ભાઈ આ લફરું ક્યાંથી ઓરી લાયા રે, આ લફરાને લિપસ્ટિક જોશે, પાવડર જોશે, મેકઅપ વગર નહીં ચાલે રે, દાદા હો દાદા હું પરણીને આયો. ઘણા બધા લગ્ન ગીતો. આ એવું નથી કે મેં ગાયા, આની પહેલા આપણે લગભગ મેં તો ઘણા બધા ગીતો અનુબેન ભરવાડ, દિવાળીબેન ભીલના પણ ગાયેલા ગીતો છે. એના ખાલી શબ્દ થોડા ઘણા ફેરફાર હશે, બાકી આ મૂળ તો જૂના જ ગીતો છે, જે ફટાણા કહી શકીએ ને આપણે જૂના એ જ છે. જૂની એક ફિલ્મ મયરમાં મંડું માનતું નથી રી રિલીઝ થાય, હા, બહુ સફળ રહે છે, બહુ સફળ. જસવંત ગાંગડીને તમે યાદ કર્યા છે. તો મયુરમાં મનડું માનતું નથી, જેમાં અરવિંદ બારોટે ગીત ગાયા છે. હા, એ સાંભળી? એમના દિનેશભાઈ મેં જેટલા પણ ગીતો ગાયા, મારા મોઢેથી ખબર નહીં હવે 30-35 વર્ષ પછી એમ જસ્ટ અત્યારે ઇન્સ્ટામાં રીલ્સમાં પણ એ લોકો ગીતો ચાલે. જોકે એ મ્યુઝિક ને એ વોઇસ એની આપણે તુલના જ ના, કલ્પના ના કરી શકીએ એવી વસ્તુ બનેલી છે. પણ મેં ગયા વર્ષે દ્વારકા પ્રોગ્રામ હતો તો 2 ગીતો ગાયા હતા બહુ જૂના. એક તો તારે તે ગામને સીમાડે કદી જાડેરી જાન લઈ આવું, અરે રુદિયાની રાણીને અંગે ઓઢાળવા ચિતળની ચૂંદડી લાવું, અલી રાધડી રે તારા તે ગામને મારગડે, તારો છેડો ઢળકતો મેલયલ બેલી, તારો મલક મારે જોવો છે, ગોરી તારી ઊંચી રે મેડીને ઊંચા મોલ, ગોરી તારી ઊંચી રે મેડીને ઊંચા મોલ, નારે નારે હું ના આવું, નહીં રે ભૂલાય નહીં રે ભૂલાય, સાજણ તારા હો સંભારણા. એટલે અનેક ગીતો મેં અને મને જૂના ગીતોમાં પહેલેથી એટલો રસ છે ગાવાનો અને પબ્લિકને સાંભળવાનો. જૂનું જે છે એ સોનું છે. અત્યારે મારું એબીસીડી આવ્યું, કપડા મેચિંગ આવ્યું, તો એની એક લિમિટ છે, પછી એ નહીં સાંભળે. પણ આ કોયલ બેઠી આંબલિયાને ડાળી આ વર્ષોથી સૈયર મોરી સાંભળી. કોયલ બેઠી આંબલિયાની ડાળ, મારો મોરલિયો બેઠો રે ગઢને કાગરે, માણા રાજ હોંસીલા વીરા તમે કોયલ ને રે ઉડાડો આપણે દેશ. આ શબ્દની તાકાત છે. સૈયર મોરી સાંભળીએ એ પહેલા તમારી જાડેરી જાન ક્યાં ગઈ હતી? મારી જાડેરી જાન અમદાવાદમાં, બાવડાથી અમદાવાદમાં. ઓકે, શું નામ છે ભાભીનું? લક્ષ્મી. ઓકે, તમે માનો છો કે એમના તમારા જીવનમાં આવ્યા પછી, હા, કારણ કે સ્ત્રી જ્યારે તમારા જીવનમાં આવે પછી એમાં દીકરી પણ હોય અને પત્ની પણ હોય છે, કોઈ પણ સ્ત્રી હોય, બદલાવ આવે, પરિવર્તન આવે? બહુ બધો બદલાવ. આખી લાઈફ જ બદલાઈ ગઈ ને આયા પછી. શું થયું હતું એટલે સમજવું છે. એ આવ્યા એની પહેલાનો સંઘર્ષ, સફળતા ન મળતી હોય, આવે ને તરત અચાનક ઘટનાક્રમ?
હતો એ મેં અહીંયા અમદાવાદમાં રિક્ષા ચલાવી. હું મોસાળમાં ત્યાં રહેતો 10x10ની રૂમમાં. પણ એમનો એટલો બધો સપોર્ટ હતો કે ઘરે 150 રૂપિયા બી કમાઈને ગયા હોય તો એ ખુશ જ હતા કે ભાઈ જે છે એ આપણી મહેનતનું છે. અને ધીમે મને આ લાઈનમાં સફળતા મળી અને 2016 પછી એકદમ પબ્લિક ઓળખતી થઈ. અને કહેવાય ને કે એ 4-5 વર્ષ એ આવ્યા પછી 4-5 વર્ષના સમયમાં આખી લાઈફ ચેન્જ થઈ ગઈ. કૌશિકમાંથી સીધા કૌશિક ભરવાડ સિંગર બની ગયા એમ. એટલે બહુ બધો મોટો રોલ છે. અને સફળ થયા પછી પણ શું કહેવાય એમ મારા ઘરે અત્યારે તમે જુઓ તો ઘણી વખત પ્રોગ્રામમાં આપવા માટે આવતા હોય, ચાહકો આવતા હોય, તો ક્યારે મારા ઘરેથી કોઈ નિરાશ થઈને ના નીકળે. મારા મમ્મી પપ્પા મારા વાઈફ એ હું ઘરે આવું કે ના આવું એમનો આવકારો, ચા પાણી, જમવાનું હોય એ XYZ. પછી ઘરે આવ્યા પછી કોઈ એવું બી નથી પૂછતા કે ભાઈ શું કામ આવ્યા હતા, શું છે, કૌશિક નથી, શું તો છે, તમને અત્યારે મળશે. ઘરે આવું તો ઉઠાડી દે કે ભાઈ કોઈ આવ્યું છે મળી લો એમ. એટલે બહુ બધો એમનો સપોર્ટ છે. લક્ષ્મીબેન તમારા જીવનમાં આવ્યા પછી લક્ષ્મી આવે છે ધીમે ધીમે, એટલે 100 રૂપિયામાંથી ધીમે તમે આગળ વધો છો. પણ તમારા ફિલ્ડમાં સફળ થયો એટલે તમારા ગીતો પણ આવે, હા, એટલે તમારે એક્ટિંગ પણ કરવાની આવે, તમારી હિરોઈન પણ હોય, પછી તો સ્ટુડિયોમાં પરફોર્મ કરો ત્યાં સુધી વાંધો નથી. હા, શું મૂંઝવણ હોય છે? અને એક સ્ત્રી તરીકે એ જે તમને એ જે સપોર્ટ કરે છે, દરેક સિંગરને આવું થતું હશે, એ સમજવું છે. એમાં એવું છે કે જો પહેલા તો હું જ્યારે ગાતો એટલે મને એક્ટિંગમાં મને કોઈ રસ નહોતો. મેં એક્ટિંગ વધારે પડતો રસ ક્યારે આપ્યો, મતલબ કપડા મેચિંગ ચાલ્યું પછી ABCD ચાલ્યું. એ બાકી પહેલા હું એટલી મતલબ મારા અનિલભાઈએ તમને આ રવાડે ચડાવે છે? હા, અનિલભાઈ કે નહીં હવે કરવું જ પડશે. અત્યાર સુધી તમે જે કર્યું, કેમ કે હવે તમારે એ લેવલે જવું છે, તમારે પબ્લિક સામે કંઈક નવું કરવું છે, તો પછી આ કરવું જ પડશે એમ. તો ABCD ગીત આવ્યું, એમાં અમે જે યતિબેન હતા લંડનથી આવ્યા હતા, અનિલભાઈ, અમે ત્રણેય મળીને બહુ સરસ મજા. ત્યાંથી આખો એક અલગ માહોલ બંધાયો. મતલબ પેલું અર્બન રૂરલ જેવું રહ્યું નહીં. પછી કક્કો આવ્યું, પછી ઘડી આવ્યું, ઘણા ભાઈબંધ, હમણાં ઓ મારી વાલી. એટલે ઘરેથી એમને એટલો તો ખ્યાલ છે કે આ સિંગર છે એટલે હવે આમાં આવું બધું હોય. એટલે એમના એવા મગજમાં કંઈ હોય નહીં કે ભાઈ હવે એમને તો સિંગર એક્ટર છે એટલે કોઈ અભિનય કરવાનો આવે હિરોઈન જોડે તો કરવો પડે. પણ બીજા બધા બહુ ચડાવતા કે બીજા બધા કહેતા હોય કે હવે આમ તો જો કે તમારા ઘરેથી કેવું કરવા માંડે. એટલે આમ બીજું કઈ હોય બધું મર્યાદામાં, પણ કેવો એક કલ્ચર બહાર જાય ને. હા, એટલે પણ પછી જવાબ આપી જ દે કે એ તો એમનો ધંધો છે, બિઝનેસ છે, એટલે એ કરવાના જ છે એમ. વિક્રમ ઠાકોર ના સવાલ કર્યો કે તમે જયારે એક્ટર બન્યા, ભાભીને પૂછ્યું તું તમે જઈને કે હું કાલે હિરોઈન જોડે નાચીશ? તો એમને પૂછ્યું? ના, મેં એવું કંઈ પૂછ્યું નથી. અને મને એ બાબતે કોઈ દિવસ, કેમ કે એને પોતાના માણસ ઉપર એટલો વિશ્વાસ હોય ને, વિશ્વાસ બહુ મોટી વસ્તુ છે. તો જે તમારું માણસ છે પોતાનું, એમના માટે શું કરશો? એમના માટે મેં જીવનમાં ક્યારેય કશું નહીં ગાયું, પણ એક ગીત મેં જાતે લખીને ગાયું હતું. અને મેં એને કીધું આ તારા માટે અર્પણ છે. હા, ધબકારો છે મારા દિલનો રે ધબકારો, તને રે જોઈને મારો રુધિયો રાજી થાતો, આંખોના પાપણના પલકારા મારા આખું, જન્મો જન્મ હું તો તમને રે માગું, મારા જીવનનો તુજ સે સહારો, તને રે જોઈને મારો રુધિયો રાજી થાતો. મારા જીવનનો તું જ છે સહારો, તને જોઈને રુધિયો. કેમ કે જ્યારે એક માણસને થોડા ઘણા સાથ સહકારની જરૂર હોય ને ત્યારે એના ઘરેથી જરૂર પડતી હોય. મા બાપ મને એટલે કહેતા હતા કે આપણે આ લાઈનમાં સફળ નહીં થઈએ, આ ધંધો નથી કરવાનો આપણે, પણ એવું કહેતા હતા તમને તમારું મન જે કે એ કરો, આજે નહીં તો કાલ, પણ મહેનત કરતા રહેજો, ભગવાન સફળતા અપાવશે. અને એનો બહુ બધો સપોર્ટ રહેશે. એટલે પત્નીનો હંમેશા સપોર્ટ હોય છે. મારી પત્ની પદ્મા ને ખબર પડી કૌશિકભાઈનો ઇન્ટરવ્યુ કરવાનો છે, બરાબર? એટલે 2 ઓપ્શન હતા મારી જોડે. હા, એક આવતીકાલે પણ થઈ શકે. હા, એટલે મારા વાઈફે જ કીધું કે તમે જાઓ.
તમે એ ચિંતા ના કરતા કે અહીંયા આજે આરતી હતી અમારી સોસાયટીમાં, એટલે એનું પ્લાનિંગ હતું, પછી તમે જાઓ કૌશિકભાઈને ઇન્ટરવ્યુ કરવાનું, એટલે એ જે સપોર્ટ છે ને હા એ અગત્યનો છે. અગત્ય મારે જે પરમિશન લેવાનો મુદ્દો નહોતો, પણ એને ખબર પડી કે કાલે તમારો જન્મદિવસ છે ને આપણે આજે ઇન્ટરવ્યુ કરવો પડે એમ છે, તો કે કરું. ભગવાનને પ્રાર્થના કરીએ, ઠાકરને પ્રાર્થના કરીએ કે તમે દીર્ઘાયુષ્ય ભોગવો, તમે નિરામય સ્વાસ્થ્ય ભોગવો. થેન્ક યુ. બરાબર ને? તો મિત્રો, કપડાં મેચિંગ કરો ને તો જ સારા લાગે. એમ પણ સંઘર્ષ છે, કપડા મેચિંગમાં સંઘર્ષ જ છે, તો મેચ થતા નથી, પણ મેચ કરતા જવું તો થઈ જાય. વર્ષો સુધી આ માણસે જોયું કે ના, મેચ કરો, હજુ મેચ કરો, અને મેચિંગ થઈ ગયું. એટલે કપડા મેચિંગ થયા પછી જીવનમાં ઘણો બધો બદલાવ આવ્યો છે, સફળતા મળી છે. સપના વિશેનો એકાદ સવાલ કરી લઉં ને પછી આપણે ઇન્ટરવ્યુ પૂરો કરીશું. 2 સવાલ કરું છું. હજુ એટલે ટૂંકમાં કેવું સપનું જોયું છે, ક્યાં જવું છે? મેં લગભગ તો આમ કહેવાય ને કે ભગવાનને હવે એવી પ્રાર્થના કરું છું કે પહેલાં તો થેન્ક યુ કુદરતનો અને ચાહકનો કે મેં મારી લાઈફમાં જેટલા પણ સપના જોયા હતા એ બધા ભગવાને પૂરા કર્યા છે. કેમ કે હું 4 ફેલ હતો. 4 ફેલ વ્યક્તિ જીવનમાં મોટી કોઈ એટલી અપેક્ષા રાખી શકે નહીં. એટલે જ્યારે હું 10 બાય 10ની રૂમમાં રહેતો ત્યારે ભગવાનને એવું કહેતો કે બસ એક પોતાના શું કહેવાય, એક મકાન, એટલે ધાબાવાળું અત્યારે તો એ જ કહેવાય ને, એમ એવું મકાન મળી જાય, નાની એવી સ્વિફ્ટ ગાડીનું સપનું જોયું હતું મેં, અને આજે હું ઇનોવા લઈને છું. એટલે થેન્ક યુ કુદરતનો, ભગવાનનો ખૂબ ખૂબ આભાર. જેટલા સપના દિનેશભાઈ જીવનમાં જોયા હતા એના માટે મેં મહેનત કરી, રાત દિવસ, આજ પણ એટલી મહેનત કરું છું. પહેલાં કરતાં વધારે એટલા માટે કરું છું કે હવે લોકોને અપેક્ષા બહુ વધી ગઈ છે. ઘણી વખત તો મારે પ્રોગ્રામ ના કરવો હોય, હું એટલો થાકેલો હોય. આજની વાત કરું, આજે મારો શુભ મંડળીમાં પ્રોગ્રામ હતો, અને એક ધરોડા ગામમાં, જે ધરોડા ગામમાં હું છેલ્લા 3-4 વર્ષથી સાતમ કરતો હતો. હું ત્યાં લંડન ગયો ને એટલે એ ભૂલથી નોરતું અહીંયા લખાઈ ગયું, એટલે એ લોકોને થોડું દુઃખ લાગે ને, કેમ કે દર વર્ષે અહીંયા કરતો હોય. એવા ઘણા બધા સ્ટેજ છે કે હું વર્ષોથી કરું છું, 5-5, 6-6 વર્ષથી કરું છું, અને એ બીજા કોઈ કલાકારની અપેક્ષા બી ના. આમ કૌશિક ભરવાડ આવે છે ને એ સારું જ ગાશે એમનો વિશ્વાસ છે. મને એવું કે નવું કંઈ પકડવું નથી, જૂનું ભૂલવું નથી, એટલે એ સતત. તો એમનો મારા ફોન આવ્યો 7:30-8 વાગે, મને કે તમારો પ્રોગ્રામ તો કેન્સલ થઈ ગયો. મેં કેમ એવું બોલો છો? મને કે અમદાવાદમાં વરસાદ છે. કંઈ વાંધો નહીં, અમદાવાદમાં વરસાદ છે, તમારે ત્યાં હું 9 વાગે આવી જઈશ. તો અહીંયા વરસાદ ચાલુ થયો. એટલે એ તો કુદરતના હાથમાં છે, પણ કદાચ અહીંયા વરસાદ આવે ને અહીંયા ના આવ્યો તો હું ત્યાં જાત. પૈસાની કોઈ અપેક્ષાથી નહીં, પણ મારો સંબંધ છે, અને મેં અમુક એવા સંબંધ ડેવલપ કરેલા છે કે ત્યાં મારે પૈસાથી કોઈ લેના દેના જ નથી. મારે ત્યાં જવું જ પડે અને જવાનું જ હોય. એમાં બીજી વાત, કેમ કે એ મારા સુખ દુઃખના ભાગીદાર છે. જ્યારે હું કંઈ નહોતો ત્યારે પણ મારી જોડે હતા, આજે હું કંઈક છું ત્યારે પણ મારી જોડે જ છે. તમે સપનાની વાત કરી છે, તો એવા અનેક છોકરા છોકરીઓ છે જે લોકોને ગાયક બનવું છે. હા, તો ગાયકોની ગોત નામનો એક શો મારી ચેનલ મેં જોયેલું છે ને, હું જોતો હોઉં છું. તો એ શો વિશે તો મારા વખાણ કરો એવું નથી કહેતો, પણ જે લોકોને ગાયક બનવું છે, જે છોકરા છોકરીઓને, જેને હું નિમિત્ત બનીને પ્લેટફોર્મ આપું છું, અને ઘણા બધાની કરિયર બદલાણી છે, કામ મળે છે. 2000 મળતા હતા એની જગ્યાએ 75,000 મળે છે. કોઈને ત્યાં ગાડી આવી ગઈ છે. પણ શું કહેશો એ લોકોને એમના વિશે? ટિપ્સ આપો. શો વિશે તો તમારે જે વાત કરી હોય, પણ એમને શું ધ્યાન રાખવાની જરૂર છે? એમના ધ્યાન, હવે જો કે હું તમારા સમયમાં આવું કઈ નતું કે તમને ગાયકોની ગોત માટે કોઈ તમારે શૂટિંગ કરી આપે, તમને પ્લેટફોર્મ આપી દે. હું તમને એક વાત કહી દઉં અંદરની, કે તમે ગાયકની ગોત વિશેનો જે તમારો શો છે, મતલબ જે એપિસોડ તમે ચલાવો છો, અત્યારના ઘણા બધા સિંગરો એવા છે, મેં જોયું છે, આપણે કોઈનું નામ નહીં દેતા, બધા બહુ સારા છે, બહુ બેસ્ટ ગાય છે. અત્યારના સિંગરને કોઈ આંગળી પકડે, થોડો ઘણો આંગળી પકડીને એને ચાલતો કરે ને, પછી હવામાં ઉડવા માંડે. સોશિયલ મીડિયામાં કોઈ ગીત ચાલી જાય એટલે એવું વિચારે કે મારે તો જીવનમાં ક્યાં કોઈની હવે જરૂર છે. પણ કુદરત પાછો એવો બી સમય લાવે છે કે પાછા હતા ત્યાં આવી જાય છે. એટલે હું એવું કહું છું કે કોઈ ગીત વાયરલ થઈ જવાથી આખી જિંદગી એમાંથી જવાની નથી.
આગળ શું કરવાનું એનું કમ્પ્લેટ આ સમયમાં ટેકનોલોજીના સમયમાં પૂરું પ્રી પ્લાનિંગ હોવું છે. જેમ કે કપડાં મેચિંગ ચાલ્યું તો ABCD, કક્કો, ઓ મારી વાલી, ઘડિયા, હમણાં માવાળું ગીત આવશે, વિટામિન યુ, તું લાગે મારી મમ્મીની બહુ, ઘણા બધા ગીતો અમે લાવીશું અને પબ્લિકને ગમશે જ. કેમ કે હું પોતે એમાં ઇન્વોલ્વ હોઉં છું એટલો, અને હું પોતે એટલી મહેનત કરું છું, એટલે હું ગીત આયા પહેલા કહું છું કે પબ્લિકને ગમશે, કેમ કે એની વાઇબ જ એવી હોય. મા વિશેનું ગીત હોય તો હું એવું કહું છું કે હું એટલો વિશ્વાસથી કહું છું કે તમે 5 મિનિટનું સોંગ આવે ત્યારે કદાચ મારે આટલો ટુકડો મૂકજો. એ ગીત 5 મિનિટનું જોશે એટલે આંખમાંથી જે જોશે ને એના આંસુ આવી જશે. એટલે એ પ્રમાણની મહેનત થવી જોઈએ. જમીનથી જોડાય, તમારો હાથ જેને પકડ્યો છે એને ક્યારેય ભૂલવું ના જોઈએ. બરોબર, એક ગીત ચાલવાથી આપણી આખી લાઈફ ચેન્જ થઈ જાય, પણ ચેન્જ થયા પછી એને આખી જિંદગી મેનેજ કરતા શીખવું પડે. દિનેશભાઈ, તમે મને પહેલી જ વખત ફોન કર્યો ત્યારે કૌશિક ભરવાડનો સ્વભાવ, નેચર એનો એ જ હતો, આજે પણ એ જ છે. અને ગમે ત્યારે ફોન આવશે, કદાચ શોમાં હોઉં તો કદાચ નહીં ઉપડ્યો હોય, પણ એક રીંગે ફોન ઉપડી જવો જોઈએ. એટલે આમ જમીનથી જોડાયેલું રહેવું જોઈએ અને સતત મહેનત કરતું રહેવું જોઈએ. પછી અમુક ઘણા બધા સિંગરને કેવું કે અત્યારે ઇન્સ્ટામાં ગીત ચાલી જાય એટલે વાયરલ થઈ જાય, પછી એને દુનિયાની જરૂર જ નથી હોતી, એવું થઈ જાય. એવું ના રાખવું જોઈએ. એટલે મિત્રો, માનો કે તમે ધૂળમાં છો, હા, તમે જમીન ઉપર ધૂળ છે ને ધૂળમાં છો, ત્યાંથી હું નિમિત્ત બનીને તમને ગાયકોની ગોતમાં હા, તમને ઉચકવા માંગુ છું, તમને ઘસવા માંગુ છું, તમને ચમકાવવા માંગુ છું. તમે હવામાં ઉડો એવી મારી અપેક્ષા છે. હા, શું કહું કે લંડન જાઓ, અમેરિકા જાઓ, એટલે તો બધી માથાકૂટ કરું છું, પણ એમને કીધું એ પ્રકારની હવામાં ના ઉડવા. ના ઉડવા જોઈએ. અને હું એટલા માટે કહું છું કે જીવનમાં આ બધી વસ્તુ ઉતારવી બહુ જરૂરી છે. દિનેશભાઈ, તમે શોધીને લાવો છો એમાં તમારી તો કોઈ અપેક્ષા છે જ નહીં. બિલકુલ. ઘણી વખત એવું બનતું હોય કે દિનેશભાઈ કોઈ ગામડામાંથી એવો અવાજ સાંભળે છે અને એનું ઇન્ટરવ્યૂ કરે, વાયરલ બી થતું હોય. પછી ઘણી વખત તમારે બી બન્યું હશે કે કદાચ દિનેશભાઈએ ફોન કર્યો હોય કે દિનેશભાઈને કામ પડ્યું હોય તો કદાચ ના પણ થયું હોય. એવું બન્યું ખરું? એમાં જો હું કહીશ તો આ છોકરા છોકરીઓને કન્ફ્યુઝન શું થશે, અથવા તો મારી જે હેતુ છે કદાચ એવું લાગશે કે આપણે આટલા માટે કરીએ છીએ. પણ હું એવું માનું છું કે મારી જગ્યાએ કોઈ બીજો આ શો કરતો હોત તો બંધ કરી દે. આ ચર્ચા એટલા માટે કે હું ગાયકોની ગોત નથી બંધ કરવાનો. મારા વાઈફે આજે જ મને સલાહ આપી છે કે આશીર્વાદ તમને ગાયકોની ગોતના કારણે મળે છે. એટલે હું નવરાત્રી પૂરી થાય એટલે મારી ઈચ્છા એવી છે કે દ્વારકાથી ઠાકર ના આશીર્વાદ લઈ અને સિઝન 2 શરૂ કરવા જઈ રહ્યું છે ગાયકોની ગોત. એટલે હું નથી અટકવાનો, હું તો કન્ટિન્યુ આવીશ જ તમારી જોડે, તમારા જોડે આવીશ, તમને બોલાવીશ. જેમ તમે કરો છો એવું તો લગભગ મેં ક્યાંય જોયું નથી એમ. તો બસ ખાસ તમને આ કૌશિકભાઈને સવાલ એટલે કર્યો હતો, મહેનત કરો. હું ઇન્ટરવ્યુ કરું એટલે તમે બહુ તૈયાર થઈ જાઓ, રિયાઝ કરો, તમે રાજ કરો, બરાબર. અને પછી સફળતા મળ્યા પછી તો બહુ ધ્યાન રાખવાનું છે. બહુ કે દિનેશ સિંધવ તમને જરૂર લાગશે તો બીજી વાર સપોર્ટ કરશે, ત્રીજી વાર કરશે. તમારે વારંવાર સપોર્ટ થવું હશે, તમારે સફળ થવું હશે તો તમારે એક સારા માણસ બનવું પડશે. તો બસ હું ગાયકોની ગોતની સિઝન 2 બહુ ઝડપથી શરૂ કરું છું. હું તમારા શહેરમાં આવીશ, શક્ય હોય તો તમને અહીંયા બોલાવીશ અને આપણે આગળ વધીશું. આ ઇન્ટરવ્યુને આગળ વધારતા નથી, ઘણો બધો સમય લીધો છે, પણ નવરાત્રિમાં છીએ અને આ પવિત્ર દિવસોમાં ઇન્ટરવ્યુ કરીએ છીએ તો માતાજીને યાદ કરી. હા, કેમ નહીં. હે માતારો ગરબો જાકમ જોડ, ઘૂમે ગોળ ગોળ પાવાગઢની પોળ મારેલો. આવા અનેક ગીતો જૂના ગરબા મને ગાવા ખૂબ ગમે, પણ પબ્લિક પછી અત્યારે અલગ અલગ પ્રકારની થઈ ગઈ. ઘણા બધા જૂના. મા પાવા તે ગઢથી ઉતર્યા રે મહાકાળી રે, એ વસાયું ચાપાનેર, એ પાવાગઢ વાળી રે મા પાવા તે ગઢથી ઉતર્યા રે મહાકાળી રે. કૌશિકભાઈ, થેન્ક યુ. અને માતાજીને પ્રાર્થના કરીએ છીએ કે કૌશિકભાઈને હજુ વધારે સફળ બનાવે અને બહુ બધા સફળ બનાવે, ખાસ તો સુખી બનાવે અને સુખી રાખે, કાયમ સદા હસતા રાખે તેમને.
ફરી મળીશું ત્યારે વિશેષ પોડકાસ્ટમાં ફરી વાર વિશેષ વાત કરીશું.